જ્યાં દોરડું છે ત્યાં ખરેખર સર્પ હોત તો એનું નિવારણ થવાનો પ્રશ્ન છે. હોય તો નિવારણ થાય ને, પરંતુ એ શેનું નિવારણ થાય છે? સર્પની ભ્રાંતિનું નિવારણ થાય છે, સર્પનું નહીં. અને તેથી એ સર્પ છે એમ જયારે માનું છું ત્યારે પણ સર્પ નથી, એ વેદાંતને બહુ અભિષ્ટ છે. આ વસ્તુ કહેવાની બહુ જરૂર છે. નિત્ય નિવૃત્તસ્ય નિવૃત્તિ, એ નિત્ય નિવૃત્ત છે, અર્થાત જે ક્યારે છે જ નહીં એની નિવૃત્તિ, જે છે જ નહીં છતાં ભ્રાંતિથી છે એમ માનવામાં આવે છે, એ ભ્રાંતિની નિવૃત્તિ છે. કોઈ સાપની નિવૃત્તિ નથી. સાપની નિવૃત્તિ હોત તો હતો ત્યારે તો કરડ્યો હોત. અંતેથી છે એમ માનવું ત્યારે પણ નથી. એવું જયારે જ્ઞાન થાય ત્યારે સાચું જ્ઞાન. એટલે એવું થાય કે અત્યારે હું મુક્ત થઈ ગયો અને પેલા બંધનમાં હતો, એ જ્ઞાન બરોબર નથી. પણ હું નિત્ય મુક્ત જ છું, અર્થાત હું જયારે મારી જાતને બદ્ધ માનતો હતો ત્યારે પણ મુક્ત જ હતો. આનું જ્ઞાન. એટલે કહે છે કે તો પછી આ માયામાં દ્વૈત કેવું છે? માયા માત્રમ ઇદમ દ્વૈતમ, ઇદમ દ્વૈતમ માયા માત્રમ. આ જે દ્વૈત છે માયા અર્થાત પેલા જાદુના ખેલ સમાન છે. અર્થાત જેવી રીતે જાદુગર અનેક પ્રકારનો ખેલ દેખાડતો હોય ત્યારે પણ એ જોવા છતાં હોતું નથી. અંતે રીતે આ પ્રપંચ જયારે દેખાઈ રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે, ત્યારે પણ વાસ્તવમાં નથી. શું અનુભવાય? આત્મા અનુભવાઈ રહ્યો છે, પણ એનો પ્રપંચ ગણવામાં આવે છે. અદ્વૈતમ પરમાર્થતઃ. અંતેથી પરમાર્થતા કેવું છે? અદ્વૈત જ છે. વિકલ્પો પછી સારું, ત્યારે આ પ્રપંચ તો બરોબર છે, માયા માત્ર છે, પણ ગુરુ અને શિષ્યના શિક્ષણ આ બધું શું? એ તો સત્ય ખરું કે નહીં? ગુરુ શિષ્ય ઉપદેશ આ બધું સત્ય ખરું કે નહીં? વિકલ્પો વિનિવર્તેત કલ્પિતો યદિ કેનચિત. અરે એ પણ જો ખરેખર હોત, શાસ્ત્રા શાસ્ત્રમ શિષ્ય વિકલ્પ કથમ નિવર્તતે. ચલો પ્રપંચનું નિવારણ થઈ જાય જ્ઞાનથી, પરંતુ જ્ઞાન થયા પછી પણ આ મારા ગુરુ છે, હું એમનો શિષ્ય છું અને આ શિક્ષણ છે, ઉપદેશ છે, આ પ્રકારનું દ્વૈત છે, એની નિવૃત્તિ કેમ થશે? એ પણ હોત તો નિવૃત્ત કરવાનો પ્રશ્ન છે. વિકલ્પો વિનિવર્તેત કલ્પિતો યદિ કેનચિત. વાસ્તવિક રીતે જો હોત તો આ વિકલ્પની પણ નિવૃત્તિ કરવાની, અર્થાત જ્ઞાન થયા પછી કઈ જુદું આનો નિવૃત્તિ કરવાની જરૂર નથી. ઉપદેશાદયમ વાદ હૈ. આખો વાદ છે કે આ ગુરુ, આ શિષ્ય, આ ઉપદેશ, આ બધો વાદ, આ વ્યવસ્થા ક્યાં છે? ઉપદેશાદ. ઉપદેશ માટે ઉભી કરવામાં વ્યવસ્થા માત્ર છે. ટૂંકમાં અમુક વ્યવસ્થા એવી હોય છે જે બધી વ્યવસ્થાથી પર જવા માટેનું સાધન બની જાય. તો વ્યવસ્થાની જરૂર છે. ભલે એમ કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધા ધર્મનો ત્યાગ કરીને મારો એકલાનું શરણ લે, બરોબર છે, પણ શરણ લેવા માટેની પણ વ્યવસ્થા હોય છે. જેવી રીતે આપણે 12 કે 14 ફૂટ ઊંચો કૂદકો મારવો હોય તો વાંસળો લઈએ, એ વાંસળો એક વ્યવસ્થા છે. એ વાંસળાની મદદથી આપણે એટલા ઊંચા કૂદીએ પછી વાંસળાનો ત્યાગ જેમ કરીએ તેમ આ વાંસળાની વ્યવસ્થા છે ને મળે વાંસળાને પણ પર થવા માટે. આમ આ એવી વ્યવસ્થા, એટલે બે પ્રકારની વ્યવસ્થા છે. એક વ્યવસ્થા જે આપણને ફસાવતી હોય છે અને બીજી વ્યવસ્થા જે આપણે મુક્ત કરતી હોય છે. આમ વ્યવસ્થામાં બે પ્રકારની છે. એટલે એને વિદ્યા માયા અને અવિદ્યા માયા. માયાના બે પ્રકાર થયા. એક જે આપણને છોડાવનારી હોય અને બીજી આપણને બાંધનારી હોય. એટલા માટે તો શક્તિને આપણે આટલી ઉપાસના કરીએ માયાની, કે જેને આપણે બાંધ્યો છે એ છોડાવવા માંગે જો અનુકૂળ થાય ત્યારે. અને તેથી આ બધો બીજો બધો પ્રપંચ છે, પિતા પુત્ર વગેરે પ્રપંચ કેવો છે? બંધન કરનારો છે. પણ આ બીજો એક પ્રપંચ છે કેવો? ગુરુ શિષ્ય ઉપદેશ. આ પ્રપંચ કેવો છે? મુક્ત કરનારો છે. અને તેથી આ શ્રવણ મનન નિધિધ્યાસન આ પણ વ્યવહાર જ છે. અહમ બ્રહ્માસ્મિ આ જ્ઞાન વૃત્તિ પણ વ્યવહાર જ છે. અને છતાં પણ એ વ્યવહાર કેવો છે? સર્વ વ્યવહારમાંથી મુક્ત કરનારો વ્યવહાર હોવાના કારણે એટલો વ્યવહાર ત્યાંથી સ્વીકારી લેવામાં આવે છે. અને ઉપદેશાત અયમ વાદ હૈ. અને માટે ઉપદેશ માટે ઉત્પન્ન કરેલી આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાથી પર થવા માટે, વ્યવસ્થાની મર્યાદા ઓળંગી જવા, વ્યવસ્થાનું અતિક્રમણ કરવા માટેની આ વ્યવસ્થા છે. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. પણ જયારે જ્ઞાન થાય ત્યારે એ દ્વૈત પણ રહેતું નથી. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન મિત્રમ ન બંધુ ગુરુર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આટલું શું કહી છે શંકરાચાર્ય મહારાજ કે ન પિતા પણ નહીં, પુત્ર પણ નહીં, ગુરુ પણ નહીં, શિષ્ય પણ નહીં. એટલે કે હું ગુરુ નથી અને હું શિષ્ય નથી. મારો ગુરુ નથી, શિષ્ય એમ નથી. હું ગુરુ નથી, ગુરુ શિષ્ય એમ નથી કહેવાય. એ શું કહે છે?
હું ગુરુ નથી અને હું શિષ્ય નથી. આપણે એમ લાગે આ તો ગુરુનો તિરસ્કાર કરે, શિષ્યનો તિરસ્કાર, એવું નથી કરતા. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુ ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય. એમ પણ ખરા, હું પણ ગુરુ નથી, મારો પણ ગુરુ નથી, હું પણ શિષ્ય નથી, મારો પણ શિષ્ય નથી. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. આ ગુરુ, શિષ્ય, પિતા, પુત્ર, બંધુ, મિત્ર, આ બધાનું આ વ્યવહાર છે. બધા વ્યવહારનું અધિષ્ઠાન કયું છે? સરસ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. આમ પ્રતિજ્ઞા કરવામાં આવી, સમજાયું નથી, આટલું કહેવામાં આવ્યું. કે ને પછી એની વિગતવાર સમજ ના આવે એનો કે આપણા પર આપણે અપેક્ષા રાખે છે કે આપણે કહેને તરત જાણી લઈએ. અર્થાત આત્મા શિવ છે, અવ્યવહાર છે, અવ્યવહાર્ય છે, અદ્વૈત છે, ચતુર્થ છે, એવું પ્રતિજ્ઞાથી કહેવામાં આવ્યું. આત્માની સત્યતા કે દ્વિતીયતા. અને જો એ પ્રપંચની મિથ્યાત્વ એ પણ કહેવામાં આવ્યું કે જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. આમ એમ કહીને દ્વૈતમ ન વિદ્યતે, જ્ઞાનથી જેનું નિવારણ થાય એ હંમેશા અજ્ઞાનમાંથી જન્મ હોવું જોઈએ. આ એક સામાન્ય નિયમ છે. એમ જયારે આપણે કહીએ કે જ્ઞાતે દ્વૈતમ ને વિદ્યતે થાય, જયારે જ્ઞાન થાય ત્યારે આત્માના જ્ઞાન થયા પછી જો દ્વૈત ન રહેતું હોય એનો થઈ તો કે આત્માના અજ્ઞાનને કારણે દ્વૈત છે. કારણ કે દ્વૈત સાચું હોત તો તમે જાણો કે તમે જ્ઞાન પ્રાપ્ત કરો એ છે તો રહેવાનું જ છે ને. જ્ઞાન જો કોઈ વસ્તુ નષ્ટ થઈ જવાની નથી. જ્ઞાન તો હંમેશા વસ્તુ જેવી છે તો જ પ્રકાશિત કરવાનું છે. પણ જ્ઞાન થયા પછી જો દ્વૈત ન રહે અને માત્ર અદ્વિતીય આત્મા જ જો શેષ રહી જાય એનો થઈ થયો કે આ જે દ્વૈત છે માત્ર જ્ઞાનની ઉપજ છે એમ કરીને આ દ્વૈત મિથ્યા છે એ પણ કહેવામાં આવ્યું. પ્રતિજ્ઞા માત્રેણ એટલે કે માત્ર આવી પ્રતિજ્ઞા કરવામાં આવી, આટલું કહેવામાં ઉપદેશ આપવામાં આવ્યો, એને એની સમજ આપવામાં આવી નથી. એ શંકરાચાર્ય કહે. પછી પાછા ભાષ્યમાં એટલે કહ્યું જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે ઇતિ છે તત્ર પ્રતિજ્ઞા માત્રેણ ઉત્તમ. આમ આગમ પ્રકરણની અંદર પહેલા અધ્યાયમાં બે વસ્તુ કહેવામાં આવી કે આત્મા સત્ય છે, અદ્વિતીય છે અને આ પ્રપંચ મિથ્યા છે. આ વસ્તુ પહેલા પ્રકરણમાં કહેવામાં આવી, પ્રતિજ્ઞાને કહેવામાં આવે છે. કારણ કે આગમ પ્રકરણ છે માટે માત્ર ઉપદેશ કરતું હોય, માત્ર સત્ય જે છે સત્યનું પ્રકાશન કરતું હોય, પ્રતિપાદન કરતું હોય. અને તેથી આ પહેલું પ્રકરણ. પ્રતિજ્ઞા માત્રેણ દ્વૈત અભાવ ઉક્ત. માત્ર પ્રતિજ્ઞાથી આત્માની અદ્વૈતતા અને દ્વૈતનું મિથ્યાત્વ કહેવામાં આવ્યું પહેલા અધ્યાયમાં. સદુદ્વિતીય પ્રકરણ હેતુ દૃષ્ટાંતાત્મક પ્રતિપાદિત. હવે બે વસ્તુ પ્રતિપાદન કરવાની રહી. આત્માની અદ્વિતીયતાનું પ્રતિપાદન પ્રતિજ્ઞા કરવામાં આવી. તમે પ્રતિજ્ઞા કરો ને, તમે ખબર આપણે જયારે ભૂમિતિની અંદર આપણે શીખતા હતા ને પેલા શું કહેવાય એને પ્રમેય. હા, ત્યારે પ્રતિજ્ઞા કર્યા પછી તો બહુ લાંબુ તો કરવું પડે. એમાં સિદ્ધ ઇતિ સિદ્ધમ કહેતા એના બધા હેતુ આપવા પડે. એટલે પહેલા પ્રકરણમાં પ્રતિજ્ઞા કરવામાં આવી, પણ જ્યાં સુધી હેતુ આપીને સિદ્ધ ન કરો ત્યાં સુધી પ્રતિજ્ઞા પૂરી ન થાય. અને તેથી બે પ્રતિજ્ઞા કરવામાં આવી. એક તો શું આત્મા અદ્વિતીય છે, સત્ય છે, અને બીજું આ દ્વૈત છે, મિથ્યા છે. આ બે પ્રતિજ્ઞા કરવામાં આવે માટે એક એક અધ્યાયમાં આ એક એક પ્રતિજ્ઞાનું પાલન કરવામાં આવે છે. અને તેથી આ દ્વૈત મિથ્યા છે એ પ્રતિજ્ઞાનો એ સિદ્ધ ક્યાં કરવામાં આવી? દ્વૈત જ છે પ્રકરણમાં. અને આત્મા અદ્વિતીય છે પ્રતિજ્ઞા ક્યાં સિદ્ધ કરવામાં આવશે? અદ્વૈત પ્રકરણમાં. એટલે એક એક પ્રતિજ્ઞા આમ બરોબર એ આમ પેલા થિયરમ એટલે શું કહેવાય એને? પ્રમેય જ કહેવાય. એની પદ્ધતિ છે. એટલે આ બીજો અધ્યાય, બીજું પ્રકરણ કેવું હતું? હેતુ દૃષ્ટાંતાત્મક તર્કેણ. જ્યાં દૃષ્ટાંત આપવામાં આવે, હેતુ આપવામાં આવે અને સિદ્ધ કરવામાં આવે, આ પ્રકારની પદ્ધતિને તર્ક કહેવામાં આવે છે. એવા તર્કથી ગમે તેમ આપણે દલીલો કરીએ એને તર્ક ના કહેવાય. કઈ દલીલ તર્ક કહેવાય? જેમાં દૃષ્ટાંત પણ હોય અને હેતુ પણ હોય. તો જ મેં કહ્યું કે દૃષ્ટાંત ઉભય સંમત હોવું જોઈએ, બંનેની એમાં સ્વીકાર હોવો જોઈએ. અને દૃષ્ટાંત કોને કહેવાય? જેમાં હેતુ અને સાધ્ય બંને હોય. આપણે તો બહુ દૃષ્ટાંત આપીએ એનું કઈ ઠેકાણું નથી હોતું. લોકો બહુ દૃષ્ટાંત આપે, કથા બહુ કહેતા હોય, પણ જ્યાં સુધી હેતુને સાધ્ય બંનેના તો દૃષ્ટાંત ના કહેવાય. આમ દૃષ્ટાંત આપી આવીને બધા બહુ દાખલા દલીલો કરે, પણ લોકોને એમ કે બહુ કહે એટલા બહુ કર્યું દલીલો કરી, એવું નથી. બહુ કહે કરે, બધી કથાઓ કહે કરે, દૃષ્ટાંત આપ કરીને દૃષ્ટાંતની એક વ્યાખ્યા છે, લક્ષણ છે. જેમાં હેતુ અને સાધ્ય બંને હોય એને દ્રષ્ટાંત કહેવાય. ખાલી કથા કરી આમ બધું કર્યું એટલે હસ્યા આપણે એટલે દ્રષ્ટાંત ના થઈ ગયું. અંતેથી યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિ યથા મહાનસે.
જેવી રીતે રસોડાની અંદર જ્યારે જ્યારે ધુમાડો હોય ત્યારે હોય છે, જ્યારે અગ્નિ હોય ત્યારે જ ધુમાડો હોય છે, જેમ રસોડામાં. એ દ્રષ્ટાંત થયું, બધા જોયેલું છે અને બધાને સંમત છે. અને કોઈ ના જો જઈને દેખાડવું પડે, એની સંમતિ લેવી પડે ત્યારે દ્રષ્ટાંત બને. અને પછી એ દ્રષ્ટાંતનો ઉપયોગ બીજે આપણે કરીએ કે જ્યાં હેતુ દેખાતો હોય, કે જો ત્યાં ધુમાડો દેખાય છે, હેતુ છે, અને માટે સાધ્ય અગ્નિતા હોવો જોઈએ. કારણ કે એક જગ્યાએ જોઈને આપણે નક્કી કર્યું કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ, અહીં ધુમાડો છે માટે અગ્નિ હોવો જોઈએ. અને તેથી દૃષ્ટાંત અને હેતુ આ બે વસ્તુ જોઈએ ઓછામાં ઓછી તર્કમાં. અને તેથી દૃષ્ટાંત આપવું પડે. સ્વપ્નનું દૃષ્ટાંત આપ્યું અને હેતુ આપ્યો. શું હેતુ આપ્યો? દૃશ્યત્વાત, અનિત્યત્વાત વગેરે. અને તેથી અત્વાત એ શું થયો? હેતુ. એમ કરીને એ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં આવે. પ્રતિજ્ઞા સિદ્ધ તો પછી કે ઇતિ સિદ્ધમ, એવું બીજા અધ્યાયમાં કરે છે શંકરાચાર્યજી. આગળ કહે છે દ્વૈત અભાવસ્તુ વૈતથ્ય પ્રકરણેન સ્વપ્ન માયા ગંધર્વ નગરાદિ દૃષ્ટાંતૈ દૃશ્યત્વ આદ્યંતત્વાદ હેતુભિઃ તર્કેણ ચ પ્રતિપાદિતઃ. તો બે પ્રતિજ્ઞાઓ કરેલી, એક તો આત્માની અદ્વિતીયતાની અને બીજા દ્વૈતની મિથ્યાત્વની પ્રતિજ્ઞા કરી. દ્વૈત અભાવ વસ્તુ, આમ દ્વૈત વાસ્તવમાં છે નહીં, અર્થાત દ્વૈત મિથ્યા છે એ વસ્તુ. વૈતથ્ય પ્રકરણ દ્વૈત અભાવ પ્રતિપાદિત. આ બીજો વૈતથ્ય પ્રકરણ છે, એની અંદર દ્વૈતનો અભાવ અર્થાત આ દ્વૈત મિથ્યા છે એ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું. કેમ પ્રતિપાદન થાય? પ્રતિજ્ઞા કરી અને પ્રતિજ્ઞા સિદ્ધ કરવામાં આવી. એના શું છે? દૃષ્ટાંત અને હેતુ. એટલે કહ્યું સ્વપ્ન માયા ગંધર્વ નગરાદિ દૃષ્ટાંત. કેવા દૃષ્ટાંત આપ્યા? સ્વપ્ન. પછી બીજું બાતું મહારાજ પણ ઉમેરતો વાંધો નહીં. પેલા મહારાજે કહ્યું કે સ્વપ્ન માયા ગંધર્વ નગરી વગેરે આ બધા સામાન્ય પ્રચલિત દૃષ્ટાંત છે વેદાંતના. મુખ્ય કયું દૃષ્ટાંત આપવાનું? સ્વપ્ન. એટલે સ્વપ્નના દૃષ્ટાંતથી જાગ્રતનું મિથ્યાત્વ સિદ્ધ કરવામાં આવ્યું. એમાં મહારાજ બીજા હવે માયા, એ પણ માયા એટલે જાદુ. ગંધર્વ નગર એટલે કે આકાશમાં જે નગર દેખાતો હોય. હવે એ પણ આપણે બેસીને જયારે જોવું પડશે કે એમને ક્યાં નગર દેખાય છે આકાશ. જયારે જુઓ ત્યારે ગંધર્વ નગરનું દ્રષ્ટાંત આપ્યા કરતા હોય છે. આકાશમાં કે હજી આપણે કે રાજમહેલ દેખાવાનું એવું તો આપણે એમને એ પણ કલ્પનાનો વિષય છે કે દેખાતો છે, ભગવાન જાણે. હવે કદાચ આકાશ જો કરે દેખાતું પણ હોય, આપણે એટલો જોવાનો સમય ન પડે, કદાચ સાંજ પડે અને જ્યાં જતા રંગો બધા આવતા હોય તે વખતે આમ કઈ બધા રાજમહેલ ને બધું ઘણું દેખાતું હશે. એની અંદર થોડી કલ્પના આપણી હોય તો મતલબ બધું દેખાય અંદર. એને ગંધર્વ નગર કહેવામાં આવે છે. એ જો જે કહે છે દૃષ્ટ નષ્ટ સ્વભાવ, આપણે જોતામાં નષ્ટ થઈ જાય. હવે નાના ત્યારે પેલો ઊંટ ને હાથી દેખાતો ખરા વાદળો જાય ત્યારે કે જો મારો ઊંટ છે, જો મારો હાથી જાય, ઊંટની પાછળ પડે એમ કે છોકરા અંદર એ કરે. તો એ ઊંટ હાથી ઊંટની પાછળ જાય પેલા હાથી નષ્ટ થઈ જાય. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ પ્રપંચ. એટલે આ પ્રકારના દૃષ્ટાંતોથી અને દુષ્યત્વ આદ્યંતવત્વાદ હેતુભિઃ કહ્યું ને. દૃશ્યત્વ આ સ્વપ્નના પદાર્થો કેવા છે? મિથ્યા છે. અને વળી કેવા છે? દૃશ્ય છે. જાગરના પદાર્થો કેવા છે? દૃશ્ય છે, માટે મિથ્યા છે. આદ્યંતવત્વ આદાવંતે છે નાસ્તિ વર્તમાને બી તથા. જે આદિમાં પણ ન હોય અંતમાં પણ ન હોય એ વર્તમાનમાં નથી. અર્થાત જે મારો પુત્ર હું ઊંઘી ગયો પહેલા પણ નહોતો અને જાગ્યા પછી પણ નથી, વચ્ચે સ્વપ્નમાં દેખાય, સમજવું કે વચ્ચે દેખાય ત્યારે પણ નથી. અને તેથી આદાવંતે છે નાસ્તિ વર્તમાને બી તથા એમ બધું કહીને આપણે હેતુભિઃ તર્કેણ છે પ્રતિપાદિત. આમ દૃષ્ટાંતે હેતુભિઃ તર્કેણ છે. એટલે દૃષ્ટાંત હેતુ દૃષ્ટાંતાત્મક તર્ક. તર્ક કોને કહેવાય? જેમાં હેતુ પણ હોય અને દૃષ્ટાંત હોય એ પ્રકારના તર્ક વડે બીજા પ્રકરણની અંદર જગતનું એટલે દ્વૈતનું મિથ્યાત્વ એનું પ્રતિપાદન કરવામાં આવ્યું. તો હવે આ ત્રીજું પ્રકરણ છે, એનો શું હેતુ છે એ આગળ કહે છે. અદ્વૈતમ કિમ આગમમાત્રેણ પ્રતિપત્તવ્યમ આહોસ્વિત
તર્કેણાપી ઇત્યતઃ આહ શક્યતે તર્કેણાપી જ્ઞાતુમ તત્કથમ ઇતિ અદ્વૈત પ્રકરણમ આરભ્યતે. અદ્વૈતમ કિમ આગમમાત્રેણ પ્રતિપત્તવ્યમ. હવે તો આપે જે કહ્યું કે આત્મા કેવો છે? અવ્યવહાર્ય, ચતુર્થ અવ્યવહાર્ય, પ્રપંચોપશમ, શિવ, અદ્વૈત. આમ આત્માની અદ્વિતીયતાનું જે પ્રતિજ્ઞા કરવામાં આવી એ શું માત્ર ઉપનિષદે કહ્યું એટલા માટે આપણે સ્વીકારી લેવાનું છે? એટલે કે અદ્વૈતમ કિમ આગમમાત્રેણ પ્રતિપત્તવ્યમ. અદ્વૈતનું મિથ્યાત્વ તર્કથી એને સિદ્ધ કરવામાં આવ્યું, પણ આત્માની અદ્વિતીયતા માત્ર શ્રુતિ કહે છે એટલા પૂરતી આપણે સ્વીકારી લેવાની છે. આહોસ્વિત અથવા તો તર્કેણાપી પ્રતિપત્તવ્યમ, અથવા તો પછી તર્કથી પણ એનો નિર્ણય થઈ શકે. ઇતિ આત્મા, ચાલો જગતનું મિથ્યાત્વ તર્કથી સમજાવ્યું, પણ આત્માની અદ્વિતીયતા શું તર્કથી સમજી શકાય કે માત્ર શાસ્ત્ર કહે છે એટલા પૂરતી આપણે સ્વીકારી લેવાની? તો કહે છે કારણ કે નૈષા તર્કેણ મતિરાપનયા એવી કહે છે ઉપનિષદ. નૈષા તર્કેણ મતિરાપનયા. આ અદ્વિતીય જે છે એ કોઈ તર્કથી આપણે સિદ્ધ ન કરી શકીએ. અંતેથી તે કે શક્ય તે તર્કેણાપી જ્ઞાતુમ, કે હા આત્માની અદ્વિતીયતા પણ તર્કથી આપણે સમજી શકીએ એમ છે. એટલે આજ વેદાંત શાસ્ત્રની કે વેદાંત આચાર્યોની, વેદાંતના આચાર્યોની આ એક આવું વિશિષ્ટતા છે કે માત્ર આપણને ઉપદેશ કરીને અટકી નથી જતા, પરંતુ એ ઉપદેશ જ્યાં સુધી આપણી બુદ્ધિમાં સ્થિર ન થાય ત્યાં સુધી એ ઉપદેશ ચાલુ રાખતા હોય છે. અર્થાત ઉપદેશ કર્યા પછી જે અનેક પ્રકારના સંશયો આપણા મનમાં જન્મે એ બધા સંશયોનું નિરાકરણ કરવું એ પણ એમની જવાબદારી, પોતે જવાબદારી લે છે કે આપણા ઉપદેશ કર્યા પછી અનેક સંશયો જે ઉત્પન્ન થાય એ સંશયોનું નિરાકરણ પણ કરવું. અને એના માટે સંશય કેમ ઉત્પન્ન થાય? કારણ કે સવારે કહ્યું એ પ્રમાણે આપણો ઉપદેશ કરવામાં આવે છે એના કરતા વિપરીત આપણા અનુભવો છે. આપણે કહેવામાં આવે કે તું પૂર્ણ છે, નિત્ય શુદ્ધ મુક્ત છે, અને એ તો મને તો અનુભવ થતો જ નથી, મારો અનુભવ ઉપદેશ તદ્દન વિરુદ્ધ છે. આમ તો કેવી રીતે ઉપદેશ કરવામાં આવે છે એ બરોબર છે અને મારો અનુભવ છે, એટલે અનુભવ ન સમજીએ તો આપણે કહીએ તો આપણે સ્વીકારી લઈએ. મોટા માણસ કે એટલે આપણે કહીએ હા હશે, તમે કહો છો તો હોવો જ જોઈએ, હું પૂર્ણ હોવો જોઈએ, નિત્ય શુદ્ધ, પણ કે મારા વખતમાં ઉતરતું નથી, કારણ કે મારા અનુભવ વિશે કે હું અનિત્ય છું, અશુદ્ધ છું, વગેરે વગેરે. અને તો પછી આપણા અનુભવને પણ સમજવા જોઈએ. અર્થાત વેદાંતના આચાર્યો માત્ર ઉપદેશ કરીને જ અટકી નથી જતા, અથવા તો આપણા અનુભવનો અનાદર નથી કરતા, આપણા અનુભવનો તિરસ્કાર નથી કરતા, પરંતુ આપણા અનુભવને સમજાવે છે અને આપણા અનુભવની સમજથી આપણે બતાવે છે કે જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ ખરેખર અનુભવની વિરુદ્ધ નથી. આપણે માનીએ છીએ કે આપણે દ્વૈતનો અનુભવ કરીએ છીએ, આપણે માનીએ છીએ કે આપણે દુઃખી છીએ, આપણે માનીએ છીએ કે આપણે અપૂર્ણ છે, તો કે નહીં, આ દ્વૈતનો અનુભવ કે અપૂર્ણતા કે દુઃખ આવતું છે એ ભ્રમ જે બતાવે છે આપણને કે આ પ્રકારની માન્યતાઓ ધરાવવા માટેનું કોઈ કારણ આપણી પાસે નથી. હું દુઃખી છું કે અપૂર્ણ છું એ માન્યતા હું ધરાવું છું, એના માટેનું માન્યતા કારણ શું છે? એમ કરીને આપણે જે માન્યતા છે એ માન્યતાને બરોબર એ તર્કથી કે બુદ્ધિથી એના પર વિચાર કરવામાં આવે છે અને એ માન્યતામાં રહેલા દોષ આપણે દર્શાવવામાં આવે છે, જેથી આપણે ધીમે ધીમે એ માન્યતાઓથી મુક્ત થઈએ. જે વસ્તુ આપણને સાચી લાગતી હોય આપણે છોડી ન શકીએ, ભલે ને ગમે તે કે ભગવાન આવીને કે તોય પણ આપણે જે સાચું લાગે આપણે ના છોડી શકીએ. બુદ્ધિનો ધર્મ જ છે સત્યને પકડે. હું તો સ્વામી સત્યને જ વળેલો છું, આખી દુનિયા સત્યને જ વળેલી છે. ઘણા લોકો અમે બુદ્ધિનો સ્વભાવ એવો છે, અધ્યવસાયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિ જેવી છે કે હંમેશા સત્યને જ વળગેલી હોય. એ જેને સત્ય માનતી હોય તે, તું સત્યને વળગેલું છે, આખી દુનિયા સત્યને જ વળગેલી છે, તો કયા સત્યને વળગેલું છું? તું જેને સત્ય માને છે તે. લોકોને બહુ અહંકાર બહુ હોય છે કે હું તો હંમેશા ન્યાયને જ માનું, સત્યને માના. બધા ન્યાયને જ માનતા હોય, બધા સત્યને માને, પણ ન્યાયની વ્યાખ્યા બધાની જુદી જુદી છે. એટલે શું થઈ ગયું? હું જેને ન્યાય કહેતો હોય ને કોઈ અન્યાય કહેતું હોય, હું એને સત્ય કહેતો હોય કોઈ અસત્ય કહેતું હોય, પણ કોઈને અન્યાય ગમે નહીં, કોઈને અસત્ય, બુદ્ધિને અન્યાય ક્યારે ના ગમે ને બુદ્ધિને અસત્ય ના જ ગમે. પણ હું જેને ન્યાય માનું છું, હું જેને સત્ય માનું છું, એ ન્યાય કે સત્ય માનવા માટે મારી પાસે કોઈ ખરેખર કારણ છે કે બસ માની જ લીધેલું છે.
અને તેથી હું માનું કે હું જીવ છું, સંસારી છું, દુઃખી છું, અપૂર્ણ છું, શોકગ્રસ્ત છું, પુત્ર છું, પિતા છું, પત્ની છું, માતા છું, આવું ખાલી સ્વીકારી લીધેલું છે કે કઈ વિચારથી નિશ્ચય તમે કર્યો છે? એમાં પણ પૂછવામાં આવે છે. અને બધા ખ્યાલો ખરેખર વિચારની ટોર્ચ લાઇટ, જેમ પેલો સાપ કહે જાય ત્યાં ટોર્ચ લાઇટ બતાવે ત્યારે એનું જે રજ્જુ જે છે એ તત્વ જેમ પ્રકાશિત થાય. અંતે રીતે આપણામાં સાપ કયા છે? બધા ભગવાન શિવજી પર કયા સાપ છે? આ બધા સાપ કયા સાપ? હું પિતા છું, પુત્ર છું, સુખી છું, દુઃખી છું, આ રજ્જુ સર્પ. એમાં હું કોણ છે? આત્મા. અને પુત્ર કોણ છે? સર્પ. સર્પ એટલે કે એનો પુત્ર નહીં, પણ કહેવાનો ભાવ એ છે કે આપણે જાણે કહીએ અયમ સર્પ, અયમ સર્પ, આ સર્પ છે એમ જયારે કહીએ તો આ અંશ કોનો છે? રજ્જુનો છે. એટલે આ જે છે એ કેવું છે? સત્ય અંશ છે. અને સર્પ શું છે? આરોપિત અંશ છે. અને ત્યારે હું પુત્ર છું એમ જયારે કહું ત્યારે હું અંશ કેવો છે? સત્ય છે. આ પુત્ર અંશ કેવો છે? આરોપિત છે. એટલે સર્પ, સર્પ એટલે કે આરોપિત. અને તેથી આરોપને જયારે સત્ય માનવામાં આવે ત્યારે આપણે એમ કેવું સત્યને વળગ્યા છે, ખરે આરોપને વળગેલા હોય છે આપણે. અને છતાં પણ એટલે એમ વળગીને કેટલા દુઃખી થઈએ છીએ આપણે જેને સત્ય કહીએ છીએ, સત્ય માનવાનું આપણે શું કારણ છે એનો વિચાર. ટોર્ચ લાઇટ જયારે બતાવે ત્યારે જેમ પેલા સર્પ ત્યાંથી અદૃશ્ય થઈ જાય તેમ વિચારની ટોર્ચ લાઇટ જયારે બતાવવામાં આવે ત્યારે ખબર પડે કે જે વસ્તુને આપણે સાચી માનતા આવે છે એમાં કેટલા ભ્રમ છે. અને તેથી હા, એક વાર મને ખબર કે આ ભ્રમ છે, પછી છોડવા મને કઈ વાંધો નથી, ખરે કોઈને વાંધો નથી આવતો. ઘણા લોકો એમ માને કે સ્વામી અમે સમજી પણ છોડી શકતા નથી, પણ એનો અર્થ કે સમજમાં કચાશ છે, ને છૂટે જ. જો સમજ પાકી હોય તો છૂટે જ. કારણ બુદ્ધિ કોદાળો અસત્યને કે મિથ્યાને સ્વીકારે જ નહીં. ભગવાન બુદ્ધિ જેવી બનાવી છે કે હું જાણું કે આ ભ્રમ છે, પછી મને તો કોઈ દિવસ એ વસ્તુ પકડી રાખવાની ઈચ્છા થાય જ નહીં, શક્ય જ નથી. બુદ્ધિનો સ્વભાવ જ છે કે સત્યને જ વળગી રહે, અથવા પોતે જેને સત્ય માને છે એને વળગી રહે. અંતેથી જયારે આપણે એમ લાગતું હોય કે હજી છૂટતું નથી સ્વામીજી, એનો અર્થ એ તો કે સમજમાં કચાશ છે. સમજુ તો બધું છું સ્વામીજી, પણ તોય થતું નથી. પણ એ બધું સમજુ છું એ કેવું યોગ્ય નથી. વેદાંતિક લોકો નથી સ્વીકારતા. એ તો કે સમજથી આગળ કશી જરૂર જ નથી, કરવા પડવાની કઈ જરૂર છે જ નહીં. સમજ્યા એટલે છૂટ્યું જ. એક વાર વસ્તુ સમજ્યા કે ભ્રમ છે, કોઈ પકડી જ ના રાખે એને, છૂટી જ જાય. કશું કરવાની જરૂર નથી ક્યાંય પણ. આ તો સમજતા નથી એટલે કરવાની જરૂર આવે છે. બધું કર્મયોગ હોય, ઉપાસના હોય છે ને માટે એ પેલો આમ જેવી રીતે એકડો આપણે લખતા પહેલા બધું ઘૂંટાવવામાં આવે ને એમ ઘૂંટાવવામાં આવે છે. શું ઘૂંટાવવામાં આવે છે? આ સર્વ વાસુદેવ, આ સર્વ વાસુદેવ છે, આ સર્વ વાસુદેવ છે વગેરે એમ ઘૂંટાવી છે આપણે. એને શું કહેવાય? ઉપાસના. એને કહેવાય છે કર્મયોગ. અંદરથી એ ઘૂંટતા ધીમે ધીમે ખરેખર જયારે વાસુદેવ દેખાય પછી ઘૂંટવાની કઈ જરૂર નથી રહેતી. ત્યાં સુધી શું છે? આ યોગ છે. પણ ના, નહીં તો માં પકડી એમ લખાય કરે ત્યારે છેવટ આપણે ઓળખતા નથી કે આને એકડો કહેવાય. 500,000 વાર લખ્યા પછી બધા કે શું છે એકડો, ત્યારે આપણે ઓળખીએ, ત્યાં નથી ઓળખતા. અને તેવી રીતે શબ્દ ઘૂંટાવવામાં આવે એને શું કહે છે? કર્મયોગ કે ઉપાસ. એમાં ભાવના રહેલી છે, આપણે જાણતા નથી પણ માત્ર આપણે રટણ કર્યા કરીએ એને શું કહેવાય? ભાવના, ઉપાસના. એની આવશ્યકતા છે. ધીમે આપણું મન તૈયાર થાય જોવા માટે, એટલે એ બધી તૈયારીઓ છે. પણ છેવટે એકવાર જોવા પછી કશું કરવાની જરૂર છે જ નહીં. સત્યને સત્ય તરીકે જોયા પછી કોઈ મિથ્યાને પકડી રાખે જ નહીં, અને સત્યનું દર્શન કર્યા પછી કશું કરવાનું હોય પણ નહીં. અંતેથી વેદાંતના આચાર્યો શંકરાચાર્ય લખ્યા ભાઈ કર્મની કોઈ આવશ્યકતા નથી. જ્યાં જ્ઞાન હોય ત્યાં કર્મની આવશ્યકતા નથી. શું કામ જ્ઞાન કર્મ સમુચયની માથાકૂટ કર્યા કરો છો? જ્ઞાન થયા પછી જુઓ તો ખરા કર્મની જરૂર છે કે નહીં. પણ કોઈ પણ વિષયમાં જ્ઞાન થયા પછી કશી જરૂર હોતી જ નથી. જે આત્માના વિષયમાં એવું છે, પોતાના વિષયમાં એવું છે. અન્યના વિષયમાં જ્ઞાન થયા પછી મેળવવું હોય, કરવું હોય તો જરૂર પડે, પણ આત્માના વિષયમાં જ્ઞાન એ જ સાધ્ય છે, એ સાધન છે અને એ સાધ્ય છે. એટલે ન છૂટતું હોય, ન થતું હોય, ન બનતું હોય તો આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે હું બરાબર સમજ્યો છું? અને સમજ કોને કહેવાય? જ્યારે આપણો પોતાનો નિર્ણય, અસિમ્યુલેટેડ વેલ્યુ, આપણો પોતાનો નિર્ણય બને એનું નામ સમજ. એ ન બને ત્યાં સુધી વસ્તુ હજી આપણે છૂટતી નથી. એટલે બે પ્રકારના પછી મૂલ્યો બે પ્રકારના કયા પછી કયા મૂલ્યો? યુનિવર્સલ વેલ્યુઝ. બીજી કઈ વેલ્યુ? અસિમ્યુલેટેડ વેલ્યુ. યુનિવર્સલ એટલે ઓબ્લિગેટરી વેલ્યુ. અર્થાત હા બરોબર છે, વાત તો સાચી છે, તો કારણ કે બધા કહે છે મારે સાચું હોવું જોઈએ.
અને બીજું કહ્યું હું કહું છું માટે સાચું હોવું જોઈએ. આમ બધા કહે છે એમાં હું કહું છું એ પરિવર્તન આવે ત્યારે હું સમજો કેવો, અને જયારે મારું પોતાનું દર્શન બની જાય ત્યારે એને સમજ કહેવાય. અને ત્યાર પછી એ મૂલ્યના પાલનમાં કોઈ મુશ્કેલી ના પડે, અથવા એ વસ્તુમાં એટલે ભ્રમ જે એકવાર ભ્રમ છે એવો નિર્ણય થાય પછી એને આગળ કંઈ કરવાની જરૂર નથી હોતી. એટલે શક્ય તે તર્કેણા અભિજ્ઞાતુમ, અર્થાત તર્કથી પણ આ બધા અદ્વૈત વિષયના જ્ઞાતું એટલે શું કે અદ્વૈત વિષયના જે બધા સંશયો છે એ બધા સંશયો તર્કથી દૂર કરી શકાય, બસ એટલું જ. કારણ કે પ્રશ્ન એ છે કે નૈષા તર્કેણ મતિ આપનયા, કઠોપનિષદ કહે છે કે તર્કથી ક્યારે પણ આત્માને જાણી ન શકાય, કે આત્માના સ્વભાવનો કે સ્વરૂપનો નિશ્ચય તર્કથી ન થઈ શકે. તો આપ કેમ કહો છો કે શક્ય તે તર્કેણ અભિજ્ઞાતુમ આત્મન અદ્વિતીયત્વ, કે આત્માનું અદ્વિતીયત્વ તર્કથી પણ જાણી શકાય. અને ઉપનિષદ તો કહે છે કે માત્ર શાસ્ત્ર પ્રમાણ છે, તર્ક પ્રમાણ નથી. સ્વતંત્ર તર્કા પ્રવેશે ભી તસ્મિન આગમિક તર્કસ્ય સહકારતા સંભાવના હેતુત્વાત તર્કેણ અભિજ્ઞાતુમ શક્યમતે વ્યવહારોપત્તિ, કે નહીં વાત સ્વતંત્ર તર્કથી ન જાણી શકાય. સ્વતંત્ર અર્થાત શાસ્ત્રના વિરોધી તર્ક છે એનાથી ક્યારે પણ આપણે આ વસ્તુ ન સમજી શકીએ, પરંતુ આગમ શાસ્ત્ર અનુકૂળ જે તર્ક છે એટલે આપણે શંકરાચાર્ય મહારાજ શું કહે છે, દુસ્તર્કાત સુવિરમ્યતામ શ્રુતિમતસ તર્કો અનુસંધીયતામ. દુસ્તર્ક અર્થાત શાસ્ત્રની વિરુદ્ધનો તર્ક, સુવિરમ્યતામ સુષ્ઠુ વિરમ્યતામ એને તો ક્યારે અડકવું જ નહીં. શ્રુતિમત તર્કો અનુસંધીયતા, પણ શ્રુતિને અનુકૂળ તર્ક છે એનું અનુસંધાન કરવું જોઈએ. અને તેથી આ અધ્યાયમાં આચાર્ય તર્ક આપે છે, શ્રુતિમાં જે કહેવામાં આવ્યું એને અનુકૂળ તર્ક આપે છે. અર્થાત શ્રુતિમાં કહેવામાં આવ્યું એ સિદ્ધ કરતા નથી, પરંતુ શ્રુતિમાં જે કહેવામાં આવ્યું એમાં જે સંશયો હોય એ સંશયો દૂર કરવા માટે અને એ જ્ઞાનને સ્પષ્ટ કરવા માટે તર્ક આપવામાં આવે છે. અને એટલા માટે તત્કથમ કેવી રીતે અદ્વૈત પ્રકરણ આરભ્યતે, અંતેથી એટલા માટે એ અદ્વૈત પ્રકરણનો એટલા માટે આરંભ કરવામાં આવે છે કે આ આત્માનું અદ્વિતીયત્વ છે એ તર્કથી પણ આપણે સમજી શકીએ. અર્થાત જે પ્રતિજ્ઞા કરવામાં આવે છે એ પ્રતિજ્ઞા આપણે સિદ્ધ કરી શકીએ તર્કથી. પહેલા પ્રતિજ્ઞા તો થઈ જ ગઈ, પછી તર્ક આવતો વિચાર કરો, એ સમજવાનું છે. ભૂમિતિમાં તર્ક ક્યારે આવે, પ્રતિજ્ઞા પછી આવે. પાયથાગોરસે કહી દીધું જે કહેવાનું હતું પછી આપણે તર્કથી સિદ્ધ કરતા હોય છે, આપણે નથી કરવી. તેમ શ્રુતે કહી દીધું પછી તર્કથી વસ્તુ સિદ્ધ કરવામાં આવે છે. તર્કથી આપણે શું કર્યું, પ્રતિજ્ઞાની સત્યતા સિદ્ધ કરી. પ્રતિજ્ઞા તો પ્રતિજ્ઞા થઈ ગઈ, તર્કથી પ્રતિજ્ઞા આપણે નથી કરી. પ્રતિજ્ઞા કર્યા પછી તર્કથી આપણે એ સત્ય છે કે પ્રતિજ્ઞા યોગ્ય છે એની યોગ્યતા આપણે સિદ્ધ કરી શકીએ. જો હું કહું છું એમાં સમજ પડતી હોય એટલે કે તર્કથી આપણે નથી સિદ્ધ કર્યું, તર્કથી આપણે આત્માના અદ્વિતીયત્વ પામે નથી. આત્માના અદ્વિતીયત્વનું પ્રકાશન જે આગમે કે શ્રુતિએ કર્યું એને તર્કથી આપણે સમજીએ છીએ કે હા ભાઈ આપણા અનુભવો છે એને પણ આપણે જો સમજીએ તો શ્રુતિ કહે છે એ જ સત્ય સાબિત થાય છે. અને આપણા જે આવા નિર્ણયો છે કે જગતમાં દ્વૈત છે એ સત્ય છે, એ નિર્ણયો સાચા નથી અને અદ્વૈત સત્ય છે એ યોગ્ય છે, એ આપણે તર્કથી સમજી શકીએ. તોય પણ એવું કરવાને બદલે અહીંયા તો પહેલા શ્લોકમાં ગૌડપાદાચાર્ય ઉપાસના અને ઉપાસકની નિંદા કરે છે. यदि तर्केण अद्वैतम संभावितुम प्रकरण आरंभे तर्हि किमिति उपासक निंदया प्रथम प्रस्तुयते. जो आ प्रकारे एक अनुकूल तर्क आ ત્રીજા અધ્યાયમાં આપણને અનુકૂળ તર્ક આપણે સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે જેનાથી આત્માનું અદ્વિતીયત્વનો નિર્ણય આપણામાં થાય. તો એ તર્કનો જ સિદ્ધ એ તર્ક જ કહેવાને બદલે કેમ પહેલા શ્લોકની અંદર કેમ આચાર્ય એટલે ગૌડપાદાચાર્ય આ ઉપાસનાની નિંદા કરે એવું કેમ છે? ત્યાં શંકરાચાર્ય કહે છે આગળ उपास्य उपासनादि भेद जातम सर्वं वितथम केवलश्च आत्मा अद्वयः परमार्थः इति स्थितम अतीते प्रकरणे यतः उपास्य उपासनादि भेजातम सर्वं वितथम. आगे कहेવામાં જ્ઞાતે ઉપદેશાત અયમ વાદઃ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે.
આ બધો જે વાદ છે ઉપાસના, ઉપાસક હું છું, એટલે ભક્ત, ઉપાસ્ય અર્થાત હું જેની ઉપાસના કરું છું, ભક્તિ કરું છું, એ ઉપાસ્ય વિશે ભગવાન. ઉપાસના એટલે કે ભગવાનની ભક્તિ. આમ ભક્ત, ભગવાન, ભક્તિ, આ બધો જે વ્યવહાર છે એ બધો વ્યવહાર કહે છે, એ બધો વ્યવહાર પણ દ્વૈતના ક્ષેત્રમાં છે. અને કહેવામાં આવ્યું કે એ વ્યવહારનો પણ ઉપયોગ છે, અર્થાત એ બધો વ્યવહાર પણ આ દ્વૈતને પાર દ્વૈતનું અતિક્રમણ કરવા માટે આ દ્વૈતનો વ્યવહાર બરોબર છે. પણ એકવાર જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે, એકવાર દ્વૈતનું અતિક્રમણ થઈ ગયું, અર્થાત એનું જયારે દ્વૈતનું જ્ઞાન થયા પછી આ વ્યવહાર રહેતો પણ નથી, એની કોઈ સત્યતા રહેતી નથી. એમ કરીને આ દ્વૈતનું મિથ્યાત્વ કહેવામાં આવ્યું. ઉપાસ્ય ઉપાસનાદિ ભેદજાતમ સર્વમ વિતથમ. તેથી ભેદ જાતમ, ભેદ અર્થાત આ ભિન્નતા, ભેદભાવ. ઉપાસક, ઉપાસ્ય, ભક્ત, ભગવાન, આ પ્રકારનો ભેદ જે છે વિતથમ, આ મિથ્યા છે. કેવલશ્ચાત્મા અદ્વય, અને એક આત્મા જ અદ્વય છે. શિવ અદ્વય, ચતુર્થ વગેરે. પરમાર્થ, અને એ આત્મા અદ્વય છે. પરમાર્થ અર્થાત એ અંતિમ વાસ્તવિક સત્તા છે, આ વાસ્તવિક સત્તા નથી દ્વૈત. એથી અતીતે પ્રકરણે સ્થિતમ, આ આગળના એટલે કે બીજા અધ્યાયની અંદર આ વસ્તુ સ્થિતમ, આ વસ્તુ આપણે સાબિત કરી, આ વસ્તુ આપણે સમજ્યા. એવું સમજ્યા હોવાને કારણે, કારણ કે આ પ્રકારે આગળના પ્રકરણમાં કહેવામાં માટે ઉપાસક અને ઉપાસનાની જે નિંદા કરે, એટલે દ્વૈતની નિંદા, આમાં ઉપાસનાની નિંદા નથી, નિંદા છે દ્વૈતની નિંદા. દ્વૈતમાં નિંદા નથી, પરંતુ દ્વૈતમાં સત્ય દ્રષ્ટિ એની નિંદા છે. ક્યારે પણ વિધાનમાં નિંદા કરવામાં તો શેની નિંદા કરવામાં આવે? અવિવેકની નિંદા કરવામાં, બીજા કશાની નિંદા કરવામાં ના આવે. એ પણ નિંદાનું તાત્પર્ય પણ વિવેકની સ્તુતિમાં જ હોય છે. અંતેથી એમ કહેવાય કે આ પ્રકરણનો આરંભ આ દ્વૈતની નિંદાથી થાય છે. કારણ કે આ દ્વૈત મિથ્યા છે એવું બીજા અધ્યાયની અંદર નક્કી થઈ ગયો, અને એ હોવાને કારણે એ મિથ્યા છે એ નિંદાને યોગ્ય છે. શા માટે નિંદા યોગ્ય છે? કારણ કે એ મિથ્યાની નિંદા કરવાની પ્રક્રિયામાં સત્યની સ્તુતિ થતી હોય છે. આમ સત્યનું વિધાન કરવા માટે મિથ્યાની નિંદા કરવામાં આવે છે, જેથી મિથ્યામાંથી આપણી દ્રષ્ટિ હટાવીને આપણે સત્ય પર કેન્દ્રિત કરીએ માટે એ મિથ્યાની નિંદા કરવામાં આવે છે. હંમેશા નિંદાનો હેતુ પણ ક્યાંક વિધિમાં કે એટલે વિધિ નિષેધમાં જ અર્થવાદ છે. આ સ્તુતિની નિંદા શું છે? અર્થવાદ છે. અર્થવાદનું તાત્પર્ય હંમેશા વિધિ કે નિષેધમાં આવે છે. અર્થાત અદ્વૈતમાં સત્ય બુદ્ધિનો નિષેધ કરવામાં આવે છે, અદ્વૈતમાં સત્ય બુદ્ધિનું વિધાન કરવામાં આવે છે. એ માટે આ પ્રકારે સ્તુતિની નિંદારૂપી અર્થવાદથી આ ત્રીજા અધ્યાયનો પ્રારંભ થાય છે. ઉપાસનાશ્રિતઃ. એટલે આપણે પહેલો શ્લોક વાંચીએ. ઓમ ઉપાસનાશ્રિતો ધર્મઃ જાતે બ્રહ્મણિ વર્તતે પ્રાગુત્પત્તેરજં સર્વં તેનાસૌ કૃપણ સ્મૃતઃ. ઓમ તો મંગળ સૂચક. ઉપાસનાશ્રિતો ધર્મ જાતે બ્રહ્મણિ વર્તતે પ્રાગુત્પત્તે અજમ સર્વમ તેનાસૌ કૃપણ સ્મૃતઃ. આ શ્લોકો વાંચ્યું તો આપણે કશી સમજ જ ના પડે એની અંદર શું કહેવા માંગે છે. ખરેખર આ શ્લોકો સૂત્રાત્મક છે. ઘણી વાર ઉપાસના આશ્રિત ધર્મ, આમાં ઘણા બધા શબ્દો પાછા બૌદ્ધ તંત્રમાંથી પણ લેવામાં આવે છે. ધર્મના બધા શબ્દ છે એ બૌદ્ધ તંત્ર છે. એટલે જાણી જોઈને એવા શબ્દોનો પ્રયોગ કરવામાં, એમના પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરીને આપણી ભાષામાં એને સમજાવવામાં આવે છે. આમ ત્રીજા અને મુખ્યત્વે ચોથા અધ્યાયમાં તો બહુ જ બધા બૌદ્ધ તંત્રના પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હોવાને કારણે ઘણા લોકો તો એમ કહે છે કે ગૌડપાદાચાર્ય અદ્વૈત નથી પણ બૌદ્ધ છે. આમ અદ્વૈતનો વેશ પહેરનાર બૌદ્ધ છે. આ તો પ્રચ્છન્ન બુદ્ધ એટલે કે છુપાયેલા બુદ્ધ છે. કે જો આ બધા તો બૌદ્ધના સિદ્ધાંતોની જ વાત કરે છે. પણ એ જેને હવે તમે જેની સાથે વાત કરતા હોય એને સમજ પડે એવા શબ્દોનો પ્રયોગ કરવો પડે. એ હોવાને કારણે સૌથી મોટા પ્રતિસ્પર્ધીઓ બુદ્ધો છે. આમાં શૂન્યવાદીઓ અને ક્ષણિકવાદીઓ એટલા બધા નજીક છે વેદાંતથી, અને એટલા બધા બુદ્ધિમાન છે કે એ પ્રથમ મળી લે ચેમ્પિયન લોકો છે. આ ચેમ્પિયન તમે હરાવવા પડે, બીજા કોઈને હરાવવાની જરૂર ના પડે. જે ચેમ્પિયન હોય ફર્સ્ટ સીડ એને બધા સાથે ઝઘડ ના કરવો પડે. એને શું કરવાનું?
પેલા સાથે મુકાબલો કરવાનો છે. કે વિમ્બલડન પહેલેથી બધા લોકો પણ સામાન્ય રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપ થાય ને બોક્સિંગ વગેરેની, એમાં પેલો બધાને હરાવીને જે થયો હોય એની સાથે જ પછી પેલા લડવાનું. અંતે રીતે આ બૌદ્ધ લોકો બધાને મહાત કર્યા હોય અને પછી આપણે એમની સાથે મુકાબલો કરીએ ત્યારે બૌદ્ધ સાથે મુકાબલો કરતા હોઈએ ત્યારે બૌદ્ધની ભાષા જ્યારે વાપરે ત્યારે એ લોકો આપણે શું કહીએ છીએ પરસ્પર સમજી શકીએ. એટલા માટે આ ગ્રંથની અંદર બૌદ્ધ ધર્મના એટલે બૌદ્ધ તંત્રના કે બૌદ્ધ સિદ્ધાંતના પ્રાતિભાષિક શબ્દોનો આપણે પ્રયોગ જણાય છે. આ ધર્મ એક એવો શબ્દ છે. ઉપાસના આશ્રિત ધર્મ, ધર્મ એટલે જીવ. આ જીવ જે છે એ કેવો છે? ઉપાસના આશ્રિત. દેહસ્ય ધારણા ધર્મ, ધર્મ કોને કહેવાય? ધારણા ધર્મ. જો કેવો શબ્દ કેવો છે? ધર્મ કોને કહેવાય? ધારણા ધર્મ. જે ધારણ કરે નામ ધર્મ. દેહસ્ય ધારણા જીવ ધર્મ. આ દેહને ધારણ કરતો હોવાને કારણે આ જીવને શું કહેવાય? ધર્મ કહેવામાં આવે છે. આમ પ્રાણ શબ્દ એટલે શું? પ્રાણ જીવ, જીવ પ્રાણ ધારણે. જીવ કોને કહેવાય? પ્રાણ ધારણ કરતો હોય એનું નામ જીવ. આમ દેહને ધારણ કરે છે, પ્રાણને ધારણ કરે નામ જીવ. જે ધારણ કરે નામ ધર્મ. આ દેહને ધારણ કરતો હોવાને કારણે આ જીવને પણ ધર્મ કહેવામાં છે, કારણ કે એ દેહને ધારણ કરે છે. એટલે ઉપાસનાશ્રિતો ધર્મ. આ જીવ એટલે કેવો? ભૂત સંઘાતાકારેણ. અંતેથી આ દેહ જે કાર્યકારણાત્મક દેહ છે, એમાં અહમ ભાવ ધરાવનારા જીવ છે એ જાતે બ્રહ્મણી વર્તતે. એટલે એ આ જીવ છે એ શેમાં વર્તમાન છે? જાતે બ્રહ્મણી. આ બ્રહ્મ, હા, આ ત્રીજા અધ્યાયને ઘણી વાર ગૌડપાદાચાર્ય જે મતનું પ્રતિપાદન કરે છે, જે દર્શનોને અજાતિવાદ પણ અજાતવાદ કહેવામાં આવે છે. ત્રીજા અધ્યાયમાં મુખ્યત્વે અજાતવાદની ચર્ચા છે. અજાતવાદ એટલે શું? જન્મ નામની વસ્તુ જ નથી, સર્જન નામની વસ્તુ છે જ નહીં એવું કહે છે. સર્જન જ નથી, કારણ કે જન્મ જ નથી. સર્જન ક્યારે થાય? જયારે જન્મ થાય ત્યારે. આમ પરમાત્માથી જગતનું સર્જન ક્યારે થાય? પરમાત્મા જગત રૂપે જન્મે ત્યારે જગતનું સર્જન થાય ને. પરંતુ પરમાત્મા તો ન જાયતે મ્રિયતે વા કદાચિત. એના કરતા સબાહ્યાભ્યંતરો ખ્યજા. એક વાક્ય 75 વાર આવશે એની અંદર. સબાહ્ય અજહ. એક અજહ જે શ્રુતિમાંથી આવે ને, અજહ એટલે જેનો જન્મ જ નથી. આમ પરમાત્મા અજન્મા હોય તો જન્મ હોય જ ના શકે. જન્મ હોય ના શકે તો જન્મ નથી. કહેવાનો ભાવ એ છે કે ઉપનિષદ શું કહે છે? આત્મા કેવો છે? અજહ. અજહ એટલે શું? અજન્મા, જેનો જન્મ નથી, જેમાં જન્મ શક્ય નથી. જો આત્મામાં જન્મ નથી કે જન્મ શક્ય ના હોય એનો અર્થ જન્મ નામની કોઈ વસ્તુ જ નથી. જન્મ નામની વસ્તુ ના હોય એનો અર્થ કે સર્જન નામની વસ્તુ નથી, એટલે કે સર્જન છે જ નહીં. બસ આવું. આમ બીજા પ્રકરણની અંદર આ સૃષ્ટિ તરફ આવી નજર કરવામાં આવી અને સમજાવવાનું કે આ બધું મિથ્યા છે. ત્રીજા પ્રકરણમાં આત્મા તરફ નજર કરીને કહે છે કે આ સૃષ્ટિ છે જ નહીં. જો બેની પ્રક્રિયા આ પ્રકારની છે કે બીજા પ્રકરણમાં સૃષ્ટિ તરફ આપણે દ્રષ્ટિ રાખીને કહેવાનું છે કે જો બરોબર મિથ્યા છે, અને ત્રીજા પ્રકરણમાં આત્મા તરફ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરવાનું કહે છે કે ત્યાં સર્જન છે જ નહીં. આમ સૃષ્ટિ તરફ જોઈએ તો કેવું છે? મિથ્યા છે. આત્મામાં નજર કરી તો દ્વૈત છે જ નહીં. આમ આત્મામાં દ્વૈતનો સર્વથા અભાવ એને કહેવાય છે અજાતવાદ. અર્થાત ખરેખર આ સૃષ્ટિ છે જ નહીં, એટલે કે જગતનો કે સૃષ્ટિનો જન્મ થયો જ નથી. કે જન્મ થવા માટે જે પ્રકારની જરૂરિયાતો, એવું કોઈ જરૂરિયાતો છે જ નહીં. કશું પણ કરવા માટે સામગ્રી તો જોઈએ ને. એમને તો જન્મ થયા જ નહીં. સામગ્રી તો જોઈએ જન્મ થવા માટે. શું સામગ્રી જોઈએ? જેનો જન્મ થવાનો છે, જે માણસ જન્મવાનો, અમે એવું છે ને કે પિતા જ પુત્ર રૂપે જન્મતા હોય છે. પિતા પુત્ર રૂપે ક્યારે જન્મે? જયારે પિતામાં એ પ્રકારનો વિકાર થઈ શકે ત્યારે જ. પિતા પોતે શું વિકાર, એમાં એનો વિકાર વીર્ય રૂપે થાય અને પછી પેલા એના ગર્ભ રૂપે થાય અને પછી પુત્ર. આ પ્રકારે વિકાર થવાની શક્યતા તો જ એનો જન્મ થાય, નહીં તો ના થાય. આમ બ્રહ્મનો પણ જગત રૂપે જન્મ ક્યારે થાય? જયારે બ્રહ્મમાં જન્મવાની કોમ્પિટન્સ કે ક્ષમતા હોય ત્યારે ને. બ્રહ્મમાં જન્મવાની ક્ષમતા જ નથી. બ્રહ્મ કેવું છે? અક્ષમ છે જન્મવા માટે. જન્મવાની સામગ્રી બ્રહ્મમાં નથી. કેવું છે? અવયવ રહિત વગેરે એવું હોવાને કારણે બ્રહ્મ જન્મી ના શકે અને માટે જગત છે જ ક્યાં? એમ પૂછે છે. આ ત્રીજા અધ્યાયમાં પૂછે છે ક્યાં છે જગત? જગત સામે જોઈને કહે છે કે આ જગત, તમે જગત સામે જોયો કરો એટલે કે મિથ્યા છે. જગતમાં મિથ્યાત્વ દ્રષ્ટિ થવાને કારણે હવે જયારે આત્મા પર આપણે અભિમુખ થયા અને આત્મા દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ ત્યારે ગૌડપાદાચાર્ય કહે છે કે જગત છે જ ક્યાં? અને તે કેવું છે? અજાત, અર્થાત જન્મ થયો જ નથી. આ વેદાંત સિદ્ધાંત છે.
તેથી ઘણીવાર આ સિદ્ધાંતને અજાતવાદ એમ કહેવામાં આવે છે. એવો કશો વાદ છે નહીં, કારણ કે એ સત્યને આપણે વાદ નથી કહેતા. જે સત્યના દ્રષ્ટિબિંદુનો આપણે વાદ કહીએ, સત્યને આપણે વાદ નથી કહેતા. પણ ચાલો, પણ હજી ઘણા લોકો એમ માનતા હોય કે આને જગત છે, એટલે આ દ્વૈતનો મિથ્યાત્વ આગલા પ્રકરણમાં સિદ્ધ થયું હોવા છતાં પણ હજી જે દ્વૈત અને સત્ય માનતા હોય અને માનતા હોય કે ઈશ્વર ખરેખર જગત રૂપે જન્મેલો છે અને હું પણ જન્મેલો છું પણ હું પણ જીવ છું, અર્થાત પોતાની જાતને જે જીવ માનતો હોય, દ્વૈતને સત્યતા આપવી અર્થાત પોતાની જાતને જીવ માનો અને પછી પોતાને જીવ પહેલા માનીને પછી જીવ ભાવથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો ઉપાસના. બધા લોકો ઉપાસક જ છે. આપણે અર્થ કામ વગેરેની ઉપાસનાથી જીવ ભાવથી મુક્ત થવા માંગતા હોઈએ અને કોઈ વળી ઈશ્વરની ઉપાસના જીવ ભાવથી મુક્ત થવા માંગતો હોય, પરંતુ આ બધા આપણું સમગ્ર જીવન કેવું છે? ઉપાસના છે. શેની ઉપાસના છે? આ જીવ ભાવથી મુક્ત થવાની ઉપાસના છે. પણ એ જીવ ભાવથી મુક્ત થવાનો ક્યારે પ્રશ્ન આવે? પ્રપંચો વિદ્યેત નિવર્તેત સંશય. જો જીવ ભાવ હોય તો એ નિવૃત્તિ કરવાનો પ્રશ્ન છે. અને તેથી જે જીવ ભાવને સાચો માને છે એને નિવૃત્ત કરવાનો સાચો પ્રયત્ન કરે છે, એના ઉપાસના. ઉપાસના આશ્રિત ધર્મ. આ જે પોતાને ધર્મ માને છે, જીવ માને છે, જાતે બ્રહ્મણી વર્તતે. જાતે બ્રહ્મણી અર્થાત જાતે એટલે શું? કે આ બ્રહ્મ જ આ સમગ્ર જગતના આકારમાં જન્મેલું છે અને હું પણ એ રીતે જન્મેલો છું અને હું આત્મામાં ખરેખર જીવ છું અને મારે હવે આ જીવ ભાવ મુક્ત થવાનું છે, એને માટે મારે ઉપાસના કરવાની છે અને એમ કરતા હું બ્રહ્મ સાથે એક બની જઈશ. આ પ્રકારની જે યોજના કરી રહ્યો છે એને જાતે બ્રહ્મણી વર્તતે, અર્થાત જે જન્મને સત્ય માને છે. ટૂંકમાં જે જન્મને સત્ય માને છે, જન્મને સત્ય માનતો હોવાને કારણે જે જીવ ભાવને સત્ય માને છે, જીવ ભાવને સત્ય મનાતો હોવાને કારણે એ સત્ય જીવ ભાવથી મુક્ત થવા માટે સત્ય પ્રયત્ન કરે છે. અને ઉપાસના, એનું નામ ઉપાસના. ઉપાસના આશ્રિત ધર્મ. આ ઉપાસનાને આશ્રિત ધર્મ કે જીવ છે. કેમ? જાતે બ્રહ્મણી વર્તતે. જેનો જન્મ થયો છે, જેમાં પરિણામ થયું છે એવા બ્રહ્મમાં એ વર્તે છે, અર્થાત એ આ દેહ ઇન્દ્રિય વગેરેની અંદર જે અહમ ભાવ ધરાવે છે. એ ઉપાસના કરવાની પાછળનો હેતુ કેવો છે? પ્રાગ ઉત્પત્તિ અજમ સર્વમ ઇદમ સર્વમ ઉત્પત્તિ પ્રાગ અજમ. કે સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા કેવું હતું? અજન્મ હતું અને પછી એનો જન્મ થયો. એ માને છે કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવાદ્વિતીય, અર્થાત આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા અદ્વિતીય હતું અને પછી એમાં ઉત્પત્તિ થઈ અને એ જ આત્મા કે પરમાત્મા અનેક બની ગયો. બહુશ્યામ પ્રજાએતિ, આમ એક અનેક બની ગયો. આમ અનેક બનવાની પ્રક્રિયા જે સત્ય માને છે એ લોકો એમ માને છે. આ માણસ આ બહુ ટેકનિકલ ઉપાસક છે. એટલે આમની ઉપાસક એ પણ કોઈ સામાન્ય માણસ નથી, બહુ જ લર્નેડ, એટલે બહુ વિદ્વાન ઉપાસક છે. એટલે આમ સામાન્ય ઉપાસક ની વાત નથી. જે ઉપાસક નિંદા કરવામાં આવે છે, ઉપાસક બહુ મહાન માણસ છે. એની નિંદા હોય તો બીજા ત્રીજાની તો પ્રશ્ન જ રહેતો નથી. આ ઉપાસક કેવો છે? એ માને છે કે આ બ્રહ્મ જ જગત રૂપે પરિણમેલું છે અને જગત રૂપે પરિણમતા પહેલા બ્રહ્મ કેવું? અજન્મ હતું, એક હતું, અદ્વિતીય હતું અને હવે જગત રૂપે પરિણમેલું છે. હું પણ એ પરિણમેલો છું અને ઉપાસના દ્વારા હું આ પ્રકારે જયારે પ્રલય આવશે ત્યારે અદ્વિતીય બ્રહ્મ સાથે એક બની જઈશ અને પહેલા જે હતો એવું હું થઈ જઈશ. આમાં જન્મ પહેલા જ અદ્વિતીય સ્થિતિથી પૂર્ણ એવી પ્રકારની સ્થિતિ હું પ્રાપ્ત કરીશ ઉપાસનાથી. આ પ્રકારની દ્રષ્ટિ રાખીને આ મનુષ્ય ઉપાસના કરે છે. અહમ એટલે અહંગ્રહ ઉપાસના કરતો હશે. તેના સૌ કૃપણ સ્મૃત. આવું એ વિચારતો હોવાને કારણે એને કૃપણ કહેવામાં આવે છે. આ ઉપાસકને કૃપણ કહ્યો. કેમ કૃપણ કહો? કઈ કે છે બ્રહ્મ જન્મ્યું. કેવું જન્મ્યું? જગતના રૂપમાં જન્મ્યું. કેવું જન્મ્યું? બ્રહ્મમાં વાસ્તવિક વિકાર આવ્યો, જગતના રૂપમાં પરિણમ્યું. આમ બ્રહ્મમાં જન્મને સત્ય માનતો હોવાને કારણે કેવો છે? કૃપણ છે. પછી ગમે તો મોટો હોય તોય પણ આ મૂળભૂત એને કે બ્રહ્મમાં વિકાર આવ્યો, આ જગત સાચું છે, બ્રહ્મ જગત રૂપે જન્મ્યું. આમ જન્મને સત્ય કે અજાતવાદ છે ને, અર્થાત જન્મ છે એવું સિદ્ધ કરવા એટલે જે જન્મ માને છે એની નિંદાથી આનો પ્રારંભ થાય છે. પોતે પ્રતિજ્ઞા કરશે કે જન્મ નથી, એ પ્રતિજ્ઞા કરતા પહેલા જે જન્મને સત્ય માને છે એની નિંદા દ્વારા પોતે જન્મ પછી હું બતાવું છું જન્મ કેવો નથી એમ કરીને પ્રતિજ્ઞા કરે છે. એટલે તેના સૌ બહુ એકદમ આ શાસ્ત્ર તો એકદમ બ્રિલિયન્ટ. આપણા આચાર્યોની જે આખી એમની જે પ્રક્રિયા છે અને ઉપદેશની પદ્ધતિ છે અત્યંત સૂક્ષ્મ છે. પણ અને એટલા માટે જો શંકરાચાર્ય જેવા ના હોત તો આ ગ્રંથો પણ આપણા માટે તો અશક્ય જ બની જાય.
તેના સૌ કૃપણ સ્મૃત. આવું હોવાને કારણે અર્થાત આવું માનતો હોવાને કારણે અને સ્મૃત જે બુદ્ધિમાન કે વિદ્વાન બ્રહ્મજ્ઞાની લોકો આને કૃપણ કહે છે. આમ કરીને આ પહેલા શ્લોકમાં આ કૃપણતા એટલે દ્વૈતને સત્યતા આપવી, જીવ ભાવને સત્યતા આપવી, જન્મને સત્યતા આપવી, નામ કૃપણતા. અને એ કૃપણતાની નિંદા દ્વારા કેમ જીવ ભાવ સત્ય નથી, કેમ જન્મ સત્ય નથી એ સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરીને પછી આગળ એ પ્રતિજ્ઞા પૂરી કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે જાતે બ્રહ્મણિ વર્તતે પ્રાગુત્પત્તેરજં સર્વં તેનાસૌ કૃપણ સ્મૃતઃ ઉપાસનાશ્રિતો ધર્મ જાતે બ્રહ્મણિ વર્તતે. ધર્મ અર્થાત જીવ ઉપાસના આશ્રિત, ઉપાસનાને જે મોક્ષનું સાધન માને છે એ ઉપાસનાને આશ્રિત આવો જીવ. ઉપાસના ભેદ દૃષ્ટિ, હું ઉપાસક છું અને અન્ય ઈશ્વરમાં તો ઉપાસ્ય છે. આ પ્રકાર જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ દૃષ્ટિ ધરાવનારો આ જે જીવ છે જાતે બ્રહ્મણી વર્તતે. અને એવી માન્યતા છે કે અત્યારે હું જાતે બ્રહ્મણી અર્થાત બ્રહ્મ જેનો આ જગત રૂપે જન્મ થયો છે એવા બ્રહ્મમાં અત્યારે હું વર્તમાન છું. એટલે કે એ જ બ્રહ્મા જગત રૂપે અને આ કાર્યકાળ સંઘાત રૂપે પરિણત થયેલું છે એમાં વર્તમાન છું. અર્થાત એની અંદર અહમ ભાવ ધરાવનારો. પ્રાગ ઉત્પત્તે અજમ સર્વમ, અત્યારે બધું જન્મ થયેલું છે પરંતુ આ જગતનો જન્મ થયા પહેલા એ આજે અર્થાત એક અદ્વિતીય બ્રહ્મ હતું. અર્થાત કારણ અવસ્થાની અંદર એક હતું અને કાર્ય અવસ્થામાં અનેક છે. આ પ્રકારની વ્યવસ્થા દરેક લોકો પોતાની હંમેશા માન્યતા માટે કોઈ વ્યવસ્થા આપતા હોય છે. આમ આ જગત કાર્ય આકારમાં પરિણમેલું છે. કાર્ય આકારમાં પરિણમેલું આ જગત એના મૂળ અવસ્થા કારણ રૂપમાં એક હતું. જેવી રીતે અનેક બધા ઘડાઓ અત્યારે કાર્ય અવસ્થામાં છે અને એમનો જન્મ થયા પહેલા એ માટીના રૂપમાં કે એક માટી જ્યાં હતી એટલે કારણ રૂપમાં કેવું છે એક છે. એ જ કારણે માટી જયારે અનેક ઘડાઓમાં પરિણમે ત્યારે અનેક બની ગઈ. આમ જે લોકો એકને પણ સત્ય માને છે અને અનેકને પણ સત્ય માને છે. આટલો જ ભેદ છે કે ઘડાઓ માટી જે અનેક ઘડાઓના રૂપમાં પરિણત થઈ એ પણ ખરેખરી પરિણત થઈ. અર્થાત માટી ખરેખર ઘડાઓના રૂપમાં જન્મી અને તે રીતે એક જ પરમાત્મા અનેક જીવોના રૂપમાં વેચાઈ ગયો કે અનેક જીવો બની ગયો. અગર બની જવાનું આવે અર્થાત ખરેખર વાસ્તવિક પરિવર્તન પરમાત્મા થઈને જીવ બની ગયો તો વળી જીવમાં પરિવર્તન લાવીને પરમાત્મા બનવું પડે. અને તેથી ઉપાસનાશ્રિત એ ઉપાસના કરે જેથી હું વળી પાછો પેલો અજય એટલે કે જન્મ રહિત અદ્વય બ્રહ્મ છે એ હું બની જવું. જેવું આ સૃષ્ટિ પહેલા હતું એ પ્રકારનું હું બની જવું. અને પ્રલય અવસ્થાની અંદર પણ એ જ પ્રકારનું બ્રહ્મ હશે અને એ હું બની જવું. એમ કહીને જે આ જીવત્વને જન્મને સત્યતા આપે છે તેના સૌ કૃપણ સ્મૃત. આ પ્રકારની માન્યતા ધરાવતો હોવાને કારણે આ જીવને કૃપણ કહેવામાં આવે છે. જીવ અર્થાત આ જ્ઞાની કે અવિવેકી પુરુષને કૃપણ કહેવામાં આવે છે. જો ભાષ્યમાં સવારે આપણે એની પૂર્વ ભૂમિકા છે એ વાંચી. હવે ભાષ્યકાર આ ભાષ્ય સમજાવે. લાઈટ તો જોઈશે. આ લાઈટ છે. અચ્છા ઓકે વેઇટ મિનિટ. હવે ચશ્મા એટલે પ્રોબ્લેમ મારી ચોપડીમાં 127 પાના પર બીજી લાઈનમાં ઉપાસનાશ્રિત ઉપાસના આત્મનઃ મોક્ષ સાધનત્વેન ગતઃ ઉપાસકોહમ મમ ઉપાસ્યમ બ્રહ્મ તદુપાસનમ કૃત્વા જાતે બ્રહ્મણે ઇદાનીમ વર્તમાનઃ અજમ બ્રહ્મ શરીરપાદાત ઊર્ધ્વં પ્રતિપત્સ્યે પ્રાગુત્પત્તેશ્ચ અજમ ઇદમ સર્વમ અહમ ચ યદાત્મકોહમ
प्रागुत्पत्तेः इदानीं जातः जाते ब्रह्मणि च वर्तमानः उपासनया पुनः तदेव प्रतिपत्स्ये इत्येवम् उपासनाश्रितो धर्मः साधकः येन एवं क्षुद्रब्रह्मवित् तेन असौ कारणेन कृपणः दीनः अल्पकः स्मृतः नित्य अज ब्रह्मदर्शिभिः इत्यभिप्रायः। उपासनाश्रितः એટલે ઉપાસનાનો આશ્રય જેને લીધેલો છે એનું નામ છે ઉપાસનાશ્રિતઃ। એટલે ઉપાસનામ આત્મનઃ મોક્ષ સાધનત્વેન ગતઃ। આત્મનઃ મોક્ષ સાધનત્વેન ગતઃ। આત્મન એટલે પોતાના મોક્ષના સાધન રૂપ જે ઉપાસનાનો સ્વીકાર કર્યો છે। આમ ઉપાસનાનો જ્યારે સ્વીકાર કરવામાં મોક્ષના સાધન રૂપે આપણે ઉપાસનાનો સ્વીકાર કરતા હોઈએ છીએ, પરંતુ એ અંતઃકરણ શુદ્ધિના સાધન રૂપે કે અંતઃકરણ નિશ્ચયતા પ્રાપ્ત કરવા માટે આપણે ઉપાસનાનો સ્વીકાર કરતા હોઈએ છીએ। પરંતુ જે લોકો ઉપાસનાનો મોક્ષના સાધન માટે સ્વીકાર કરતા હોય એ એટલા માટે સ્વીકાર કરતા હોય કે કંઈક બનવાનું છે, કંઈક સિદ્ધ કરવાનું છે, અર્થાત મોક્ષ જો પ્રાપ્ત કરવાની વસ્તુ હોય તો એના માટે કોઈક કર્મ કરવાનું આવે। ઉપાસના પણ માનસ કર્મ છે। ઉપાસના પણ માનસ કર્મ હોવાને કારણે એ કર્મ કરીએ એટલે કર્મને અનુરૂપ પરિણામ આવે, અને તેથી એ પરિણામ રૂપ જો મોક્ષ હોય, આપણે એમ માનતા હોઈએ કે કંઈક કરવાથી, કંઈક બનવાથી, ક્યાંક જવાથી મોક્ષ પ્રાપ્ત થશે એવી આપણે માન્યતા હોય તો એ કરવાની, બનવાની કે જવાની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ। અને તેથી આ જે ઉપાસક છે એમ માને છે કે પરમ બ્રહ્મ મારે બનવાનું છે। અત્યારે હું પરમ બ્રહ્મ નથી, અત્યારે હું પૂર્ણ નથી, અત્યારે હું અપૂર્ણ છું, અને ઉપાસના કરીને મારે પૂર્ણ બનવાનું છે। અને તેથી પોતાની જે અપૂર્ણતાનો અનુભવ થાય છે એને જે સત્ય માને છે અને એને કારણે પૂર્ણ બનવા માટે જે કંઈક કર્મ કરે છે એવા મનુષ્યને ઉપાસના આશ્રિત, ઉપાસના રૂપી માનસ કર્મનો જેને આશ્રય લીધો છે। અને તેથી એ ઉપાસના રૂપી માનસિક કર્મને જે પોતાના મોક્ષનું સાધન માને છે, આત્મનઃ મોક્ષ સાધનત્વેન ગતઃ, તો એના મનમાં કયા પ્રકારની દ્રષ્ટિ ધરાવે છે, એનો શું અભિપ્રાય છે, શંકરાચાર્ય મહારાજ એ અભિપ્રાયને વિગતવાર સમજાવે છે। એ કે ઉપાસકોહમ, આ એના મનનો અભિપ્રાય અહીંયા શંકરાચાર્ય બતાવે છે। એટલે આપણે એને ઇન્વર્ટેડ કોમ લખીએ કે ઉપાસકોહમ એટલે હું ઉપાસક છું। મમ ઉપાસ્યમ બ્રહ્મ, અને બ્રહ્મ ઉપાસ્ય છે, અર્થાત જેની ઉપાસના કરું છું એ બ્રહ્મ છે। હું સાધક છું, બ્રહ્મ સાધ્ય છે। હું ઉપાસક છું, ભક્ત છું, બ્રહ્મ ભગવાન છે, અર્થાત જેની હું ભક્તિ કરું છું કે જેની ઉપાસના। ભક્તિની ઉપાસનામાં આમ ભેદ પાડવામાં આવતો હોય છે, એટલે વૈષ્ણવ આચાર્યો ખાસ ભેદ પાડતા હોય છે કે આ બધામાં ઉપાસનાની નિંદા કરવામાં આવી છે, ભક્તિની નહીં। એટલે એમ કરીને ભક્તિની ઉપાસનામાં ભેદ પાડવામાં આવે છે। ઉપાસના માત્ર માનસ કર્મ છે, અને તેથી કોઈ પણ એક વિષયનું સતત આવર્તન કરવું, એના પર મનને કેન્દ્રિત કરવું અથવા એમાં અહમભાવ ધરાવવો, એમાં ઉપાસના। ભક્તિ તો પ્રેમ છે, અને તેથી એની આમાં કોઈ નિંદા કે એમાં નથી, એટલે આપણે ઉપાસના શબ્દ વાપરીએ છીએ। પણ ટૂંકમાં આ દ્વૈત, હું ઉપાસક છું અને મારે જે પ્રાપ્ત કરવાનું છે કે સિદ્ધ કરવાનું છે એ ઉપાસ્ય છે। અત્યારે હું ઉપાસ્ય એટલે ઉપાસનાનો વિષય, ઉપાસક એટલે ઉપાસના કરનાર, એટલે કરનાર, ઉપાસ્ય અર્થાત ઉપાસનાનો વિષય। અત્યારે હું ઉપાસના કરનાર છું અને મારે એ ઉપાસ્ય એટલે જેની ઉપાસના કરી રહ્યો છું એ મારે બનવાનું છે। જેવી રીતે હું મેડિકલ કોલેજમાં જઉં તો હું કોણ છું? ઉપાસક છું, અર્થાત હું ડોક્ટર બનવા માંગુ છું, અને ઉપાસ્ય કોણ છે? જેની ઉપાસના કરી છું, ડોક્ટરની ઉપાસના કરી રહ્યો છું। એમ 5 વર્ષ સુધી અભ્યાસ કરતા કરતા જે કઈ જરૂરી વસ્તુ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરવાનું હોય પ્રાપ્ત એટલે હું ડોક્ટર બનું।
અર્થાત જે અત્યારે ડોક્ટર નથી એ ઉપાસના કરીને ડોક્ટર બને છે. આ ઉપાસનામાં હંમેશા જે આપણે નથી એ બનવાની પ્રક્રિયા છે. અત્યારે હું ડોક્ટર નથી, પરંતુ આટલો અભ્યાસ કરીને હું ડોક્ટર બનીશ. અંતે રીતે આ વગેરે ઉપાસકો હું અત્યારે ઉપાસક છું. મમ ઉપાસ્ય બ્રહ્મ, આ બ્રહ્મ છે મારું ઉપાસ્ય છે, અર્થાત બ્રહ્મની ઉપાસના કરી રહ્યો છું, હું બ્રહ્મ બનવા માંગુ છું. તદ ઉપાસનમ કૃત્વા, આમ બ્રહ્મની ઉપાસના કરવી. ઉપાસનમ, ઉપ એટલે સમીપ અને આસન એટલે બેસવું, સમીપ બેસવું. આમ બ્રહ્મ એટલે પરમાત્માની સમીપ બેસી, અર્થાત સતત એનું ચિંતન કરીએ. એમાં ઉપાસના, એનું ચિંતન બે રીતે થતું હોય છે. ક્યાં તો કોઈ પ્રતીક ના આધારે એનું ચિંતન થતું હોય, એટલે કે કોઈક પ્રતીકમાં અર્થાત કોઈક રૂપમાં, કોઈક નામમાં, કોઈક વિગ્રહની અંદર બ્રહ્મનું કે પરમાત્માનો અધ્યારોપ કરીને આપણે એનું ચિંતન કરીએ. અથવા અહંગ્રહ ઉપાસના, કે હું બ્રહ્મ છું, હું એ પ્રકારની ઉપાસના, અહમ પર બ્રહ્મનો આરોપ કરીને આપણે ઉપાસના કરીએ. ક્યાં તો મારે અન્ય કોઈ વસ્તુ પર હું બ્રહ્મનો આરોપ કરીને ઉપાસના કરું, બ્રહ્મનું ચિંતન કરું, અથવા તો અહંકાર ઉપર જ બ્રહ્મનો આરોપ કરીને હું બ્રહ્મનું ચિંતન કરું. પેલામાં આ બ્રહ્મ છે એ પ્રકારનું ચિંતન થાય, આમાં હું બ્રહ્મ છે એ પ્રકારનું ચિંતન થાય. એકને સંપત ઉપાસના કહેવામાં આવે છે, બીજાને અહંગ્રહ ઉપાસના કહેવામાં આવે છે. ચાલો, પણ ભાવાર્થ એ છે કે ઉપાસનાની અંદર જે નથી એના પર આરોપ કરવામાં આવે છે. આ વિગ્રહ કે મૂર્તિ એ બ્રહ્મ નથી, પણ એના પર બ્રહ્મનો ભાવ, બ્રહ્મ દ્રષ્ટિ કરવામાં આવે છે. અથવા અહમ કે અહંકાર બ્રહ્મ નથી, પરંતુ એના પર બ્રહ્મ દ્રષ્ટિ કરવામાં આવે છે. ઉપાસનામાં હંમેશા શું રહેલું છે? અધ્યારોપ રહેલો છે. નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુઆરોપ અધ્યારોપ ઉપાસના. નિકૃષ્ટ અર્થાત જે નિકૃષ્ટ વસ્તુ છે, અલ્પ વસ્તુ છે, એનો ઉત્કૃષ્ટ વસ્તુનો આરોપ કરવો. જે માત્ર નાનકડી એક પથ્થરનો વિગ્રહ છે કે પંચધાતુનો વિગ્રહ હોય, એના પર પરમ બ્રહ્મ કે પરમાત્માનો આરોપ કરવો, આ પ્રકારના આરોપ એ ઉપાસના માટે આવશ્યક છે. તેથી ઉપાસનામાં જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આરોપિત દ્રષ્ટિ છે. સવારે વાત કરી કે આ વિગ્રહમાં પરમાત્માનો, ભગવાનનો આરોપ કરવો એ આપણી ભાવના છે. એ વાસ્તવમાં એ વિગ્રહ પરમાત્મા જ અસ્થિ ભાતિ એ રૂપમાં એ પરમાત્મા એ પ્રકારે દર્શન કરવાનું નામ જ્ઞાન છે. આમ વસ્તુ જેવી છે તેવી જોવાનું નામ જ્ઞાન, અને જેવી છે એને કદાચ જુદી રીતે જોવાનું નામ છે આરોપ. તો ઉપાસનામાં આરોપ કરવાનો હોય છે. આપણે બધી પૂજા બધું કરતા હોય એ બધું ઉપાસનાનો પ્રકાર છે. એમાં આરોપ કરવામાં આવતો હોય છે. છબી હોય એની સેવા કરતા હોઈએ, વિગ્રહની સેવા કરતા હોઈએ, કોઈ યંત્રની સેવા કરતા હોઈએ, જે કંઈ કરતા હોઈએ છે આપણી સામે માત્ર નાનકડું એક ધાતુની એક મૂર્તિ, પણ આપણે એમાં પરમાત્માનો એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી એવા પરમેશ્વરનો આરોપ કરતા હોઈએ છીએ. તદ ઉપાસનમ કૃત્વા, આ પ્રકારે ઉપાસના કરીને અર્થાત બ્રહ્મમાં ધ્યાન કેન્દ્રિત કરીને બ્રહ્મમય બની જઈને ઉપાસનામાં જેની ઉપાસના કરતા હોય મય બની જઈએ. આપણે એક ને એક વસ્તુનું સતત ચિંતન કરતા કરતા આપણું મન એ ઉપાસના વિષયને મય બની જાય. આમ કૃષ્ણ 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 સતત જે ઉપાસના કરતા હોઉં, મારું મન પણ હંમેશા કૃષ્ણનો આકાર ધારણ કરે. વારંવાર મનની અંદર એક પ્રકારનો આકારનો જયારે હું સેવન કરું તો ધીમે મન એ આકારનો બની જાય, અથવા હું એ આકારનો બની જાઉં. ઉપાસનામાં જે આપણે નથી બનવાનું હોય છે. તદ ઉપાસનમ કૃત્વા જાતે બ્રહ્મણી ઇદાનીમ વર્તમાન, અત્યારે હું જાતે બ્રહ્મણી ઇદાનીમ વર્તમાન, અર્થાત અત્યારે હું જ્યાં જીવ રૂપમાં છું, જેનો જન્મ થયેલો છે, અને આ દેહેન્દ્રિયાદિ સંઘાતમાં તો હું છું. અત્યારે હું કોણ છું? આ દેહ ઇન્દ્રિય સંઘાત રૂપી હું, અર્થાત જીવ. શરીર પાતાદૂર્ધમ, એટલે એવું છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. જે પ્રકારનું આપણે ભાવના સતત ધરાવતા હોઈએ તદ્ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. ભગવાન કહે છે કે જે પ્રકારની ભાવના આપણે સતત સેવતા હોઈએ એ આપણે બની જઈએ. અને તત્ક્રતુ ન્યાય કહેવામાં, તત્ક્રતુ ન્યાય છંદોગ્ય ઉપનિષદમાં આવું વાક્ય આવે છે. અથ ખલુ ક્રતુમય પુરુષ યથા ક્રતુ અસ્મિન લોકે પુરુષો ભવતિ તથા ઇતઃ પ્રેત્ય ભવતિ. આ ઉપાસના કે મનુષ્ય કેવો છે, જે પ્રકારનો સંકલ્પ એ કરતો હોય એવો એ છે. આમ ભગવાન કહે શ્રદ્ધામયોયમ પુરુષ, જેવી જેની શ્રદ્ધા એવો એ મનુષ્ય, અથવા જેવો જેનો સંકલ્પ એ પ્રકારે મનુષ્ય. જે પ્રકારનો સંકલ્પ કરવો, જે પ્રકારની ભાવના છે એવો હું છું. જે ક્ષણે મારા મનમાં જેવી ભાવના છે તેવો હું છું. એક ક્ષણે મારામાં દેવની ભાવના હું દેવ છું,
અને અસુરની ભાવના તો અસુર છું. યથા કૃતો અસ્મિન લોકે પુરુષો ભવતી, આ દેહની અંદર પુરુષ એટલે મનુષ્ય જે પ્રકારની ભાવના સતત સેવા કરતો હોય, તથા ઇતઃ પ્રેત્ય ભવતી, આ દેહના પતન પછી જયારે પછી એ જ બની જાય જે પ્રકારની ભાવનાનું સેવન કર્યું હોય. આમ પ્રત્યેક મનુષ્ય મનમાં કોઈને કોઈ પ્રકારની ભાવનાનું સેવન કરતો હોય છે, અને તેથી એ ભાવનાના પરિણામે આપણે હવે પછીનો જે જન્મ છે એ નક્કી થતો હોય છે. સકૃતમ કુર્વીત છાંદોગ્ય શ્રુતિ, આ પ્રકારની છાંદોગ્યમાં કે તેથી આ પ્રકારની ભાવના કરવી. કેવી ભાવના કરવી જોઈએ? એ તો છાંદોગ્ય સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ એવી ભાવના કરવી જોઈએ. તો એ પ્રકાર બનીએ. ચાલો, એટલે આ ઉપાસના કે આપણો વિષય નથી ચર્ચાનો, પણ આવ્યું એટલે આપણે ચર્ચા કરીએ છીએ કે આવું કોણ વિચારે જે માનતો હોય કે અત્યારે હું અલ્પ છું અને મારે પૂર્ણ બનવાનું છે. બસ ભાવાર્થ એ છે કે ઉપાસના કરનાર મનુષ્ય પોતાનો ઉપાસક માનતો હોય, અર્થાત અલ્પ માનતો હોય, અને કંઈક કર્મ કરીને ક્યાં તો ઇન્દ્રિયથી દેહનું કર્મ કરીને કે પછી માનસ કર્મ કરીને મારે પૂર્ણ બનવાનું છે, બ્રહ્મ બનવાનું છે, આ પ્રકારની જે માન્યતા ધરાવનારો છે. શરીર પાદાદુર્ધ્વમ પ્રતિપત્સ્યે, તેથી શરીર પાદાદુર્ધ્વમ, આ દેહનું પતન થયા પછી હું એ અજમ અર્થાત જન્મ રહિત બ્રહ્મ બની જઈશ. તો કોઈ પ્રશ્ન કરે કે આપ એમ કહેતા હો, એટલે આ ઉપાસના આપણે પૂછીએ કે આ પ્રકારની માન્યતા ધરાવો છો, પણ શ્રુતિ તો કહે છે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. ઉપનિષદ તો કહે છે બ્રહ્મ ક્યારે જન્મતું નથી ને ક્યારે મરતું પણ નથી, બ્રહ્મમાં જન્મ મૃત્યુ કઈ નથી, અને તો પછી તમે બ્રહ્મ જન્મ કેમ સ્વીકારો છો? આ બ્રહ્મનો જન્મ થયો, બ્રહ્મ જીવ બની ગયો એવો આપણે સ્વીકારીએ તો પછી ઉપાસના કરીને જીવમાંથી બ્રહ્મ બનવાનો પ્રશ્ન આવે છે. પણ જયારે ઉપનિષદ કહે છે અને શાસ્ત્રો કહે છે કે બ્રહ્મમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન આવે, જન્મ મૃત્યુ સર્વ રહિત બ્રહ્મ છે, તો તમે આ જીવવાનો સ્વીકાર કરી જ કેવી રીતે શકો? એ કે છે પ્રાગ ઉત્પત્તે અજમિદમ સર્વમહમ છે, કે નહીં. જયારે ઉપનિષદ એમ કહે છે કે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, એ પરમાત્મા જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, એ કઈ અવસ્થાની વાત કરે છે? આ તો સર્જન પહેલાની અવસ્થાની વાત કરે, અત્યારની વાત નથી કરતા, એમ એ લોકો સમજાવે. આમ દરેક જણાએ બધા શાસ્ત્રના વાક્યોનો કોઈ પોતાની રીતે એનો અર્થ તો ઘટાડવો જ પડે. અને તેથી શાસ્ત્ર બહુ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. વિપશ્ચિત અર્થાત સર્વજ્ઞ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ન જાયતે, એનો જન્મ પણ નથી, ન મ્રિયતે, એનું મૃત્યુ પણ નથી. તો આપણે એમ કહેવું પડે, એટલે ઉપાસક એમ કે આ તો પ્રાગ ઉત્પત્તે અજમ સર્વમ. ટૂંકમાં આ જે વાક્ય છે એ ઉત્પત્તિની પહેલાનું વાક્ય છે. ઉત્પત્તિ પહેલા બ્રહ્મની જે અવસ્થા હતી એનું વાક્ય છે. અત્યારે તો બ્રહ્મ આ અનેક બધા જીવોમાં વહેંચાઈ ગયેલું છે. પ્રાગ ઉત્પત્તે છે અજમિદમ સર્વમ અહમ છે. ઇદમ સર્વમ, આ બધું જે છે તે, અને હું પણ ઉત્પત્તિ પહેલા કેવું હતું? અજમ બ્રહ્મ, બધા બ્રહ્મ હતા. અર્થાત કારણ અવસ્થાની અંદર એમ કહી છે કે ઘડો, કે મારી ઉત્પત્તિ થઈને બધા ઘડાઓની ઉત્પત્તિ પહેલા અમે કોણ હતા? માટી, જેનો જન્મ નતો. અને જયારે બધાનો લય થઈ જશે અમારા બધાનો, ત્યારે શું બની જઈશું? વળી પાછા માટી બની જઈશું. તેવી રીતે આ ઉપાસક પણ કહે છે કે અમારા આ સૃષ્ટિના સર્જન પહેલા હું કોણ હતો? હું ના બધું શું હતું? બ્રહ્મ હતું. અને વળી પાછી પ્રલય અવસ્થા આવશે ત્યારે પાછા બ્રહ્મ હું બની જઈશ. कार्य स्थिति अवस्थायाम यदि ब्रह्म तस्तन मात्र इष्टम तरहि कि उपासना प्राप्तव्यमिति. ચાલો તમે એમ કહેતા હો કે હવે બ્રહ્મ જીવ બની ગયો હો તો ઉપાસનાથી હવે તમે શું સિદ્ધ કરવા માંગો છો? ચાલો, બ્રહ્મ જીવ બની ગયું છે તો ઉપાસનાથી તમે શું સિદ્ધ કરવા માંગો છો? શું બનવા માંગો છો? એટલે કહે છે યદાત્મકોહમ, ભાષ્યમાં કહે છે પ્રાગ ઉત્પત્તે પ્રાગ યદાત્મકોહમ. આ ઉત્પત્તિ પહેલા જે હું હતો, કારણ અવસ્થામાં એક હતો, પૂર્ણ હતો. ઇદાનીમ જાતે બ્રહ્મણી છે વર્તમાન. અત્યારે મારો જન્મ થયો છે, અર્થાત હું જીવ બની ગયો છું, અને એ જીવ ભાવમાં અત્યારે હું છું, અર્થાત હું જીવ બની ગયેલો છું. ઉપાસનાયા પુનઃ તદેવ પ્રતિપત્સે. ઉપાસના કરીને વળી પાછો હું પૂર્વ અવસ્થામાં એવો બનીશ. અભિજાતનો અભિપ્રાય છે. જો આ સમજ બહુ સરસ છે આમ તો,
કે બ્રહ્મ કેવું છે? પૂર્ણ. પણ આ શું કહે છે? આ બે અવસ્થા સ્વીકારે છે, કારણ અવસ્થા અને કાર્ય અવસ્થા. વેદાંતી લોકો આ બધાનું ખંડન કરવા માટે આ પહેલા આની નિંદા કરે છે કે બ્રહ્મમાં કારણ અને કાર્ય કઈ પણ ન હોઈ શકે. કારણ અને કાર્યથી જે ફળ છે, કારણ અને કાર્યનો જણાવ આરોપ કરવામાં આવે, કાર્ય અને કારણો પણ અધિષ્ઠાન છે. અને હેતુ ફલાત્મક સંસાર. આ સંસાર એવો છે હેતુ ફલાત્મક, કાર્ય કારણાત્મક. પરંતુ આ સંસારનું અર્થાત અસ્થિ ભાતિ પ્રિય શું છે? આ નામ અને રૂપનું અધિષ્ઠાન છે. સંસાર એટલે નામ અને રૂપ, એનું અધિષ્ઠાન કયું? અસ્થિ ભાતિ અને પ્રિયમ. એ અસ્થિ ભાતિ પ્રિયમ એ નામ અને રૂપથી કાર્ય અને કારણ સર્વથી પણ છે. એ વેદાંત સિદ્ધાંત છે. પરંતુ આ લોકો એમ માને છે કે આ ખરેખર પરમ બ્રહ્મ આ નામ રૂપાત્મક જગત બની ગયું. એટલે કે બ્રહ્મો પરિણામ આવ્યું. જેમ માટીમાં પરિણામ આવે ને માટી ઘડાઓ બની જાય, તે જ રીતે આ પરમાત્મા અનેક જીવો બની ગયો છે. તેથી હવે હું જીવ બની ગયો, પરંતુ જીવની જે અલ્પતા છે, અલ્પતાનો સ્વીકાર ન કરી શકતો હોવાને કારણે મારે પૂર્ણ બનવું પડે, અને બનવાનું હોય તો કર્મ કરવું પડે. એટલા માટે એ શારીરિક કર્મ કે માનસ કર્મ એ પ્રકારની ઉપાસના કરે છે. ઉપાસનાયા પુનઃ તદેવ પ્રતિપક્ષે. એવું બની જાય ને ઘણી વાર કે આપણે બહુ ધનવાન હોઈએ અને કઈ વગરમાં કઈ ગડબડ કરી આપણે, એટલે શું થઈ ગયું? ગરીબ બની ગયા. ધારો કે હું પહેલા જે ધનવાન હતો અને અત્યારે ગરીબ બની ગયો છું, હવે વળી પાછું કઈક કરીને ધનવાન બનીશ. આ પ્રકારની જેમ આપણે અભિપ્રાય ધરાવીએ. અથવા તો હું ચીફ મિનિસ્ટર હતો અને હવે એકદમ સાદો સીધો નાગરિક બની ગયો, વળી પાછો એક કરીને હું ચીફ મિનિસ્ટર બનીશ. આમ પહેલા હતો, હવે આવો બની ગયો, વળી પાછો બનીશ. આ પ્રકારનો અભિપ્રાય માણસ એમ ધરાવતો હોય તેમ આ પણ કહે છે હું પરમ બ્રહ્મ હતો, મારું પતન થયું અને તેથી જે કઈ થયું અને તેથી હું આ જીવ બની ગયો, હવે વળી ઉપાસના કરીને પાછો પરમ બ્રહ્મ બની જઈશ. એટલે ઉપાસનાનો કોઈ વિરોધ નથી. જો વેદાંત શેનો વિરોધ કરે છે એ ના સમજીએ તો લોકો એમ માને કે વેદાંત ઉપાસનાનો વિરોધ કરે છે. નહીં, આ પ્રકારની માન્યતાનો વિરોધ છે. આવી માન્યતા કે હું અલ્પ છું અને હું પૂર્ણ બનીશ, આ વસ્તુ અક્કલ વગરની હોવાને કારણે એનો વિરોધ કરે છે. કારણ કે અલ્પ ક્યારે પૂર્ણ બની ના શકે. અલ્પ હોય ક્યારે ગમે તે કરવાથી પૂર્ણ બને જ ને. તેથી એ પ્રકારની એ અવિવેકનો હંમેશા વિરોધ છે. ઉપાસનાનો વિરોધ નથી, કર્મનો વિરોધ નથી, કશાનો વિરોધ નથી. વેદાંત કશાનો વિરોધ, સત્યનો કોઈ વિરોધ કરે નહીં. જે છે કશો વિરોધ થાય જ નહીં. જો વિરોધ કદાચ કરવાનો હોય તો અવિવેકનો, અજ્ઞાનમાંથી અવિવેક જન્મ્યો છે એનો કે ભ્રમનો વિરોધ કરવાનો હોય. આ પ્રકારનો ભ્રમ આ મનુષ્ય થઈ રહ્યો છે કે હું ખરેખર જીવ છું અને ઉપાસના દ્વારા મારે વળી પાછું બ્રહ્મ બનવાનું છે. એવમ ઉપાસના, આ પ્રકારે ઉપાસનાને આશ્રિત આ ધર્મ કે જીવ છે. બાકી આપણે ઉપાસના કરતા હોઈએ શેના માટે? ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત કરવા, અંતઃકરણ શુદ્ધિ માટે, અંતઃકરણ નૈશ્ચલ્ય માટે, જેથી ઈશ્વર ઐક્યનું જ્ઞાન થાય એ માટે ઉપાસના કરતા હોય તો એમાં કઈ વાંધો નથી. તો એમ માનતો ઉપાસના કરીને ઈશ્વર બનીશ એટલે કે બ્રહ્મ એ બનવાનો વિશે એ પ્રકારની માન્યતા ધરાવતા હોય તો એ માન્યતા મૂળભૂત રીતે ખોટી હોવાને કારણે એ માન્યતા જે છે એ માન્યતાનો આમાં વિરોધ કરવામાં આવ્યો છે. એટલે ઉપાસનાશ્રિતો ધર્મ સાધક. સાધક એટલે અર્થાત જે ખરેખર મુમુક્ષુ, મુક્ત બનવા માંગે છે, મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. યેન એવમ ક્ષુદ્ર બ્રહ્મવિદ, કાળ પરિચ્છિન્ન બ્રહ્મવિદ, એ બ્રહ્મને જાણે છે. બ્રહ્મવિદ બ્રહ્મની ઉપાસના કરે છે. બ્રહ્મવિદ અર્થાત અહીં કેવો છે? બ્રહ્મની ઉપાસના કરનાર. પણ કયા પ્રકારના બ્રહ્મની ઉપાસના કરે છે? બ્રહ્મ જે કાળમાં મર્યાદિત છે એવું બ્રહ્મ. કારણ કે એમ માનીએ આપણે, જો આપણે જન્મને ખરેખર સ્વીકાર લઈએ તો નથી થયો. જન્મ ક્યારે કહેવાય? જે વસ્તુની પહેલા હતું નહીં, જે વસ્તુ અર્થાત એનો પ્રાગ અભાવ છે. આપણે એમ કહીએ ઘડાનો જન્મ થયો, એવું ક્યારે કહીએ? જયારે અમુક સમય પહેલા ઘડો હતો નહીં અને પછી ઘડો અસ્તિત્વમાં આવ્યો તો એમ કહેવાય કે ઘડવાનું શું છે? પ્રાગ અભાવ. પ્રાગ એટલે પહેલા એનો અભાવ હતો અને હવે અસ્તિત્વમાં આવ્યો. આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે જન્મ કહીએ. અને બ્રહ્મમાં જ જન્મ સ્વીકાર કરે છે એમ માને કે બ્રહ્મ પહેલા આવું હતું, પહેલા પૂર્ણ હતું, હવે અપૂર્ણ બની ગયું. એનો અર્થ એ કે બ્રહ્મ એ કાળ બ્રહ્મ કરતા મહાન બની ગયો. કારણ કે કાળને કારણે બ્રહ્મ જે પૂર્ણ હતું એ અપૂર્ણ બની ગયું અને તેથી બ્રહ્મ કાળથી પરિચ્છિન્ન બની ગયું. કાળની મર્યાદામાં આવે ને કાળની અસર શું થાય? વસ્તુમાં પરિવર્તન લાવે.
આ કાળ બ્રહ્મોએ પરિવર્તન લાવી દીધું. કાળે જે પૂર્ણ બ્રહ્મ હતું એ બ્રહ્મ અપૂર્ણ બની ગયું અને તે બ્રહ્મે કાળમાં પણ પરિવર્તન લાવ્યું. એને કારણે બ્રહ્મ કેવો બની ગયો? કાળ પરિચ્છિન્ન. અને તેથી આ મનુષ્ય બ્રહ્મની ઉપાસના કરે છે. પણ કયા બ્રહ્મની ઉપાસના કરે છે? જે કાળની અંદર મર્યાદિત બ્રહ્મ છે એવા બ્રહ્મની ઉપાસના કરતો હોવાને કારણે એને કેવું કહે? ક્ષુદ્ર બ્રહ્મવિદ. ક્ષુદ્ર બ્રહ્મનો ક્ષુદ્ર એટલે અલ્પ. આ તો કાળમાં મર્યાદિત વસ્તુ અલ્પ જ હોય. કારણ કે એવી છે મર્ત્ય છે અને અલ્પ છે. યદ વિદિતમ તન તદલ્પમ મર્ત્યમ. અંતેથી અલ્પ બ્રહ્મવિદ. અંતેથી બ્રહ્મને આ પ્રકારે અલ્પ માનતો હોવાને કારણે અને પોતાને પણ અલ્પ માનતો હોવાને કારણે અસૌ કૃપણ અને કૃપણ કહેવામાં આવે છે. કૃપણની જાત જાતની વ્યાખ્યા આપે. આમાં આવી વ્યાખ્યા આપી. યાજ્ઞવલ્ક્ય ઋષિ કૃપણની બીજી વ્યાખ્યા આપે છે કે ક્યાંકથી અવાજ આવે છે. મને એમ કે આપણું કોઈ કઈ અવાજ કરે કે શું છે હું જોતો હતો તો વાંધો નથી. યો વૈ અસ્માદ લોકાત આત્માનમ અવિદિત્વા પ્રૈતિ સહ કૃપણ. અક્ષર કે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જે આ દેહમાંથી પ્રયાણ કરે છે કૃપણ છે. હવે કૃપણ ની વ્યાખ્યા આપે છે. એ અક્ષરમ અવિદિત્વા અસ્માદ લોકાત પ્રૈતિ સહ કૃપણ. અક્ષર અર્થાત પરમાત્માને અવિદિત્વા એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય આ લોકમાંથી પ્રયાણ દેહમાંથી પ્રયાણ કરે એ મનુષ્ય કૃપણ છે. એટલે એને કૃપણ કહ્યું. ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં અહીં ગૌડપાદાચાર્ય કોને કૃપણ કહે છે? જે પોતાને અલ્પ માને છે એ કૃપણ છે. કૃપણ કોને કહેવાય? ધન તો ખૂબ બધું હોય છતાં પોતે માને કે હું દરિદ્ર છું, નામ કૃપણ કહેવાય. છે તો લાખ કરોડપતિ અને છતાંય પણ એ નથી માનતો કે હું ધનવાન છું. અન્યની દ્રષ્ટિએ કેવો છે? ધનવાન છે અને છતાં એ માણસ એક પૈસો છોડી કેમ શકતો નથી? બસમાં જાય, રિક્ષામાં ના જાય. કેમ? નહીં અત્યારે તો રિક્ષા તો સ્વામીજી કેટલા ભાડા થઈ ગયા છે. 600 રૂપિયા 8 10 રૂપિયા થાય એટલે બસ આવી ₹1.25 અને એનું ચાલતો જ જાય કે બસ તો બહુ ભાડા વધી ગયા છે તેથી ચાલતો જઉં છું. માણસ ચાલે એનો વાંધો નથી, બસમાં જાય એનો વાંધો નથી, રિક્ષામાં જાય એનો વાંધો નથી. જેને જે કરવું એ કરે. પરંતુ પોતે રિક્ષામાં જઈ શકવા સમર્થ નથી એ માન્યતાની સામે આ વિરોધ છે. માણસ ચાલે, પ્રેસિડેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રેસિડેન્ટ રોજ ચાલવા જાય કારણ કે એ જુદી વસ્તુ છે. પણ એ જાણે છે કે મારી જયારે ઈચ્છા હોય ત્યારે હું જેટ પ્લેનમાં બેસીને પણ જઈ શકું છું. પરંતુ અરે મારી પાસે કશું નથી ને માટે મારે ચાલવું પડે છે. અને તેથી હું રિક્ષામાં બેસવા પણ સમર્થ નથી કારણ કે હું એવો તો કેવું છું? દરિદ્ર છું. આમ જે ધનવાન હોવા છતાં પણ પોતાની જાતને દરિદ્ર માને શું કહેવાય? કૃપણ. અર્જુનમાં કૃપણતા કહે છે. કાર્પણ્ય દોષો વહત સ્વભાવ. કૃપણ શબ્દ આપણા વેદાંત શાસ્ત્રમાં વારંવાર આવતો હોય છે. પણ આપણે કૃપણ કોને કહીએ? કંજૂસ કોને કહીએ? એટલે આપણે કહીએ ચમડી છૂટે પણ દમડી ના તૂટે, ચમડી તૂટે પણ દમડી ના તૂટે. તો દમડી કેમ ના છૂટે? ચમડી તૂટે પણ દમડી ના છૂટે એવું છે. ચાલો ચામડી તૂટે એનો જે અર્થ થતો હોય, પણ દમડી એટલે કામ પછી છૂટે નહીં. કેમ ના છૂટે? એટલા માટે કે એવું નથી કે એ માણસે છોડવું નથી, પણ એમ માને છે કે ખરેખર હું છોડી શકવાની સ્થિતિમાં નથી. એટલે કે આઈ કેનોટ અફોર્ડ એમ માને છે કે ખરેખર હું આ ખર્ચી શકું એમ છું જ નહીં. અંતેથી ધનવાન હોવા છતાં પણ પોતાની જાતને દરિદ્ર માનતો હોય નામ કૃપણ. અંતે રીતે આ જીવ કેવો છે? પૂર્ણ બ્રહ્મ છે અને છતાં પોતાની જાતને અલ્પ માને છે માટે કૃપણ છે. પોતે કેવો છે? અરે હું તો અલ્પ છું, દીનહીન છું. અંતેથી ખરેખર કેવો છે? પૂર્ણ બ્રહ્મ હોવા છતાં પણ પોતાની જાતને દીનહીન માનતો હોવાને કારણે એને પેલા કૃપણ સાથે સરખાવી શકાય જે અત્યંત ધનવાન છે છતાં પણ પોતાની જાત દરિદ્ર માને છે અને તેથી એના ધનનો કોઈ ઉપયોગ નથી. એને કારણે એના ધનનો એને માટે કોઈ ઉપયોગ નથી. અને કે હું તો નહીં આવું, કેમ કરે? મારાથી નહીં હોય, મને હું ચાલી શકું એમ નથી અને બસમાં આવવાનું ભાડું મારી પાસે નથી એમ માને. એમ કરે ને જે ખરેખર પૈસાનો ઉપયોગ થવો જોઈએ ન થાય. આ ધનનો ઉપયોગ દાન માટે હોય, બીજી અનેક રીતે વસ્તુ વાપરવા માટે હોય, એ ધન એને માટે વાપરેલું છે. પરંતુ કૃપણ પોતાની જાતને દરિદ્ર માનતો હોવાને કારણે એ ધનનો ઉપયોગ થતો નથી. એ ધન કેવું બની ગયું? સ્થગિત થઈ ગયું. અને તે જ રીતે પરમાત્મા અપૂર્ણ બ્રહ્મ હોવા છતાં પણ પોતાની જાતને અલ્પ કે દીનહીન માનતો હોવાને કારણે એ પૂર્ણતાનો કોઈ ઉપયોગ જ નથી. એ પૂર્ણતા સ્થગિત થઈ ગઈ. અને તેથી આ પ્રકારની માન્યતા ધરાવનારને અહીં ગૌડપાદાચાર્ય કૃપણ કહે છે.
આમ જો બધા કૃપણ જ્યાં જ્યાં વ્યાખ્યા કરવાનો એનો અર્થ લગભગ આવો જ થાય, પણ તેના સૌ તેના કારણે અસૌ કૃપણ, આ કારણથી. કયા કારણથી? આટલું લાંબુ લાંબુ કારણ, આવી માન્યતા ધરાવતા હોવાને કારણે. બહુ મોટી માન્યતા એમણે કહી, પણ ટૂંકમાં જે પોતાની જાતને દીન માને છે, અલ્પ માને છે, એને કારણે. અને હું અલ્પ માનતો હોઉં તો આપોઆપ જ પૂર્ણ બનવાની ઉપાસના કરવાનો. મેં સવારે કહ્યું પ્રમાણે પ્રત્યેક મનુષ્ય ઉપાસક જ છે. આ જરા સોફિસ્ટિકેટેડ ઉપાસક છે, એટલે શાસ્ત્ર દ્રષ્ટિ ઉપાસના કરતા હોય, પણ આપણે બધા ઉપાસકો હોઈએ. કારણ કે હું ધનવાન બનવા માંગુ, પ્રતિષ્ઠાવાન બનવા માંગુ, સત્તાવાન બનવા માંગુ, કીર્તિમાન બનવા માંગુ, એ દરેકની પાછળ ખરેખર તો હું પૂર્ણ બનવાની જ અપેક્ષા સેવતો હોઉં છું. અંતેથી અત્યારે જે નથી એ બનવાનો પ્રયત્ન, એ આ પ્રકારની ઉપાસના જ નું એક અંગ છે, અથવા એ પ્રકારની ઉપાસના જ છે. અંતેથી પ્રત્યેક મનુષ્ય જે પોતાને અલ્પ માને છે, કેવો છે? કૃપણ છે. દીન અલ્પક સ્મૃત. અને દીન કે અલ્પ કહેવામાં, અલ્પક પાછો અલ્પને પણ એક ક પ્રત્યે લગાડી દો. કોણ કહે છે? નિત્ય અજ બ્રહ્મદર્શી. નિત્ય અજ બ્રહ્મદર્શી, જે બ્રહ્મને નિત્ય ને અજય માને છે, જાણે છે. બ્રહ્મ અર્થાત આત્મા નિત્ય છે, અજય છે, અને તેથી કેવું છે? પૂર્ણ છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવનારા જે મહાત્માઓ છે, વિદ્વાનો છે, એ લોકો આને માટે એમ કહે છે કે આ તો કૃપણ છે. અંતેથી આવી નિંદા કરી એ સારું ના કહેવાય. આ તો નિંદા કરે ને, તો નિંદા આપણે તો ના કરવી જોઈએ. પણ કહે છે કે આ નિંદા પણ ઉક્ત વક્ષ્યમાં વિરોધિત્વાદ ઉપાસકસ્ય નિંદા પ્રકૃત ઉપયોગિની. હવે કહેવામાં આવે કે આત્મા શાંત શિવ છે. હવે પછી પણ કહેવામાં આવે આવવાનું છે કે આત્મા પૂર્ણ છે. અને આ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એના કરતા વિરુદ્ધ માન્યતા ધરાવતો હોવાને કારણે એની માન્યતાની એટલા માટે નિંદા કરવામાં આવે છે જેથી એ માણસ માન્યતાઓથી મુક્ત થાય, બીજું કઈ નહીં. આપણે કોઈ માણસની નિંદા નથી કરતા, આપણે કોઈની ઈચ્છાની નિંદા કરીએ છીએ. જે વસ્તુ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે એના કરતા વિરુદ્ધ માન્યતા ધરાવીને માણસ દુઃખી થાય છે. અને તેથી એ માન્યતાની નિંદા કરવામાં આવે છે પ્રકૃત ઉપયોગીની. કારણ કે આપણે ખરેખર અદ્વિતીય બ્રહ્મનું પ્રતિપાદન કરવા માંગતા હોવાને કારણે જે બ્રહ્મને અલ્પ કે દ્વૈત માને છે એ પ્રકારની માન્યતા કે અભિપ્રાયની જે નિંદા છે એ નિંદા યોગ્ય છે, અર્થાત એ મનુષ્યને યોગ્ય માર્ગે દોરવા માટેનું સાધન છે. ઘણી વાર નિંદા કરવી પડે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હે આટલો પંડિત વ્યાકરણ મૂઢમાંથી કહી દીધો. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતે ડુક્રુમ કરણે. આમ કહીને આંખો ખોલવા માટે ઘણી વાર નિંદાનો આશ્રય લેવામાં આવતો હોય છે. એ નિંદા પણ શેના માટે હોય? એનું કંઈક ભલું કરવા માટે. આચાર્ય આવું કરે ત્યારે આપણે નિંદા કરીએ તો આપણું રાગ દ્વેષ એ માટે નિંદા કરતા હોય. આપણે નિંદા કરીએ એ હંમેશા બીજાને ભલા માટે એવું નથી માનેલું. નહીં તો પછી કે સ્વામી મેં તો તમે આપણે કહ્યું નિંદા હંમેશા બીજાને ભલા માટે હું તો નિંદા કરું, એવું નથી આવતું. જે નિંદા રાગ દ્વેષમાં જન્મી હોય બીજાને ભલા માટે નથી આવતી. પણ રાગ દ્વેષમાં જન્મેલી નિંદા છે. આ શેમાં જન્મેલી છે? આ તો કરુણતામાં જન્મેલી નિંદા છે. નહીં તો શંકરાચાર્યને શું લાગ્યું છે પેલા જે કરવું એ ભયન કરે, જાઉં તમે તમારા રસ્તે હું જતો પણ નહીં અટકી પડ્યા ત્યાં આગળ કે નહીં આ શું કરે છે. તેથી એમના હૃદયમાં પેલી કરુણતા હોવાને કારણે આવું કાવ્ય એમના હૃદયમાંથી સરી પડ્યું. એટલે જે કરુણતામાંથી કમ્પેશન, કરુણતામાંથી જે કારુણ્યમાંથી જે નિંદા આવી હોય એ નિંદા હંમેશા અન્યના ભલા માટે છે. અને તેથી શાસ્ત્રમાં જયારે આવી નિંદા હોય ત્યારે એ પણ કોઈના ભલા માટે હોવાના કારણે એ નિંદાને પણ નિંદા ગણવામાં આવતી નથી. અર્થવાદ એટલે શંકરાચાર્ય કહે છે કે આવી નિંદા અન્યત્ર પણ જોવા મળે છે. આવી ઉપાસકોનો ભેદ જ્યાં સ્વીકારવામાં આવ્યો છે તેની નિંદા અન્યત્ર પણ જોવા મળે છે. તલવકારાણામ શાખાણામ ઉપાસ્યસ્ય બ્રહ્મત્વ નિષેધ દર્શનાચ ઉપાસક નિંદા યુક્તા હતી. કેનોપનિષદની અંદર પણ ઉપાસ્ય બ્રહ્મત્વ નિષેધ દર્શનાત, બ્રહ્મ ઉપાસનાનો વિષય નથી. ઉપાસના કોની થાય? ઉપાસના હંમેશા માર્ગ અન્ય હોય નહીં થાય. અંતેથી બ્રહ્મને અન્ય માનતો હો તો જ બ્રહ્મ ઉપાસનાનો વિષય બને. અંતેથી બ્રહ્મની ઉપાસના કરે છે, બ્રહ્મને પોતે અન્ય માને છે, એ બ્રહ્મને અન્યત્વનો જે બ્રહ્મ પર આરોપ કરવામાં આવે છે એની નિંદા અન્યત્ર પણ છે. અને કેનોપનિષદ બહુ સ્પષ્ટ શબ્દમાં છે. એટલે શંકરાચાર્ય મહારાજ કેનોપનિષદનું જે વાક્ય છે એ વાક્ય અહીંયા ઉદ્ધૃત કરે છે.
શ્રુતિ વિરુદ્ધમ વદતઃ નિંદા ન નિંદ્યા ભાવ. શ્રુતિ વિરુદ્ધ જે કહેતો હોય એની નિંદા કરીએ એ નિંદાની નિંદા ન થવી જોઈએ. અમે તો નિંદાની નિંદા થાય છે, તમે કેમ નિંદા કરી એમ કરીને આપણે નિંદા કરીએ તો, પરંતુ શાસ્ત્રની વિરુદ્ધ જે કહેનાર છે એની નિંદા થાય એ નિંદાને નિંદા યોગ્ય ના ગણવી જોઈએ, અથવા એ નિંદાની નિંદા ના કરવી જોઈએ. અહીં કહે છે અદ્વૈત સિદ્ધિમ વાંછિતા ક્રિયમાણા દ્વૈત સત્યત્વવાદી નિંદા પાંડવ જેમ કાંક્ષા શલ્ય એને કૃતા કર્ણ નિંદા એવ ભવતી. હવે આ કુરુક્ષેત્રની અંદર કૌરવ પાંડવોનું જયારે યુદ્ધ ચાલતું હતું ત્યારે છેલ્લે જયારે કર્ણને સેનાપતિ બનાવવામાં આવ્યો, ભીષ્મ પિતામહ પણ પડી ગયા અને દ્રોણાચરણમાં વધ થઈ ગયો. હવે કોને સેનાપતિ બનાવવો? કર્ણને સેનાપતિ બનાવ્યો. એટલે એક શલ્ય રાજા હતો, શલ્યને એમ કે હું શ્રેષ્ઠ છું, મારે હું સેનાપતિ બનવો જોઈએ, પણ દુર્યોધને કર્ણને સેનાપતિ બનાવ્યો. એટલું જ નહીં પરંતુ શલ્યને એનો સારથી બનાવ્યો. વિચાર કરો, શલ્ય બહુ જ કુશળ સારથી હતો, પણ શલ્યને આ કર્ણ માટે ખૂબ વિરોધ. અહીં કહ્યું છે પ્રમાણે શલ્ય અંદરથી પાંડવોનો વિજય ઈચ્છતો હતો, અંદરથી એ ખરેખર કર્ણનો સારથી હતો, પણ કર્ણની જ નિંદા કરતો હતો. કર્ણ બિચારો એક શસ્ત્ર બાણ હાથમાં લઈને પેલા એને નિરુત્સાહ કરી નાખે. ના કર્ણ તારે ના થાય, આ તારું કામ હતું, શું તો પુત્ર જામ કરીને કર્ણને નિરુત્સાહ કરી નાખે. કેમ? કારણ કે એમ કરીને પાંડવોનો જય ઈચ્છતો હતો. તેવી રીતે અદ્વૈતનો જય ઈચ્છતો જ હોય, જે અદ્વૈતનો જય ઈચ્છતો હોય એ દ્વૈતની નિંદા કરે એમાં ખોટું નથી, એવું કહે છે. અદ્વૈત સિદ્ધિ વાંછતા, અદ્વૈતની સિદ્ધિ ઈચ્છનાર આચાર્ય તેને ક્રિયમાણા દ્વૈત સત્યત્વવાદ નિંદા, દ્વૈતને સત્યત્વ આપનારની નિંદા જે થઈ રહી છે એ નિંદા યોગ્ય છે, કારણ કે અદ્વૈતની સિદ્ધિની એમાં ઈચ્છા રાખવામાં આવી છે. જેમ કર્ણ નિંદા યોગ્ય હતી કારણ કે પાંડવોનો જય એ અભિષ્ટ હતો, અને તે રીતે અદ્વૈત સિદ્ધિકરણ અભિષ્ટ હોવાના કારણે આ દ્વૈતની જે નિંદા છે એ નિંદા ન કરવી જોઈએ. ખરેખર તો એ નિંદા પણ એને યોગ્ય માર્ગ પર લાવવા માટે હોવાના કારણે એ નિંદાની નિંદા ન કરવી જોઈએ. એ નિંદા નિંદ્ય નથી. એટલે શંકરાચાર્યજી કેનોપનિષદમાંથી આ વાક્યનો ઉદ્ધરણ કરે છે, કહે છે યદ્વાચાનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમુપાસતે ઇત્યાદિ શ્રુતેઃ તલવકારાણામ. આ તલવકાર શાખા સામવેદની શાખા છે. તલવકાર શાખા એમનું ઉપનિષદ હોવાને કારણે તલવકારાણામ એટલે કે ટૂંકમાં કેનોપનિષદ જે છે એની અંદર આ વાક્ય છે યદ વાચા અનભ્યુદિતમ અનભિપ્રકાશિતમ, જે વાચા અર્થાત વાણી વડે પ્રકાશિત ન થઈ શકે. યદ વાચા અનભ્યુદિતમ, વાચા એટલે આ વાક શબ્દની ત્રીજી વિભક્તિ તૃતીય વિભક્તિ વાચા, અને વાઘની વાચા એટલે શું? વાણી વડે. યદ વાચા અનભ્યુદિતમ, વાણી વડે જે અભ્યુદિત ન થાય અર્થાત પ્રકાશિત ન થઈ શકે. યેન, પરંતુ જેના વડે વાગ અભ્યુદ્યતે, જેના વડે વાણી પ્રકાશિત થાય છે. જે વાણીથી પ્રકાશિત ન થઈ શકે પણ જેને કારણે વાણી પ્રકાશિત થાય છે, તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે, ન ઇદમ ઇદમ ઇદ ઉપાસતે તદેવ તદ બ્રહ્મ ન, અર્થાત વાણી વડે જે પ્રકાશિત ન થઈ શકે પરંતુ જેને કારણે વાણી પ્રકાશિત થાય છે, અથવા જેને કારણે વાણી પોતાના વિશ્વને પ્રકાશિત કરી શકે છે, એને તું બ્રહ્મ જાણ. નેદમ યદિદમ ઉપાસતે, આ જેને ઇદમ ઇદમ આમ કરીને ઉપાસના લોકો કરે છે એ બ્રહ્મ નથી. અર્થાત ઇદન તૈયારીની ઉપાસના થઈ રહી છે. ઇદમ એટલે શું? આ એ કોને કહીએ? હુંથી ભિન્ન હોય ને આપણે આ કહીએ. ઇદમ કે આ સર્વનામ કોને વાપરીએ? જે અહમથી ભિન્ન હોય ને જ આપણે ઇદમ કહી શકીએ. આમ એટલા માટે અહમ ને ઇદમ બે પદાર્થો છે જગતમાં. અહમ એટલે હું અને ઇદમ એટલે હુંથી અન્ય જે કાંઈ છે તે. અને તો આપણે ભગવાનને આપણે અન્ય માનતા હોઈએ તો ભગવાન કેવો અહીંયા પરિચ્છિન્ન બની જાય. ભગવાન મારે ભિન્ન હોય તો હું જ્યાં સુધી ભગવાન નથી, આમ ભગવાન મારો સમાવેશ ન થાય તો ભગવાન મારે કેવા બની ગયા? અપૂર્ણ બની ગયા. સ્વામીજી આને બહુ લાંબુ ચલાવે. દયાનંદજી મહારાજ તો આને બહુ પ્રવચનો આપે, પણ એટલે કે મને ભગવાનના દર્શન થયા.
જો તને ભગવાનના દર્શન થયા હોય ગઈકાલે, તો કોણ તું મોટો કે ભગવાન મોટા? કારણ કે ભગવાન તો આવ્યા ને ગયા, તું તો હજી એવો ને એવો જ છે. અર્થાત ટૂંકમાં તારામાં કોઈ પરિવર્તન થાય, એટલે તું કેવો છે? તું સ્થાયી છે અને ભગવાન કે અસ્થાયી છે. તો સ્થાયી મોટું કહેવાય કે અસ્થાયી મોટું કહેવાય? ભગવાન જે આવ્યા અને ગયા એ કેવા બની ગયા? અનિત્ય બની ગયા, અસ્થાયી બની ગયા. અને તને જેના દર્શન થાય તો સ્થાયી છે, માટે તું ભગવાન કરતા મહાન બની ગયો. આમ વેદાંત લોકો આ પ્રકાર વસ્તુની બહુ જ આવી રીતે હાંસી ઉડાવતા હોય છે. યદ દૃશ્યમ તદ અનિત્યમ તદ જડમ તદ અલ્પમ. અંતે ભગવાન પણ જો દર્શનનો વિષય બની જાય તો એ કેવા બની જાય? અનિત્ય બની જાય, જડ બની જાય, અલ્પ બની જાય, વગેરે વગેરે. અને દર્શન કરનાર હંમેશા ચેતન હોય, જેને દર્શન થાય હંમેશા જડ હોય, તો ભગવાન કેવા બની જાય? જડ બની જાય. જો મારા દર્શનનો વિષય બને તો આવું આપણે બહુ નથી કરતા, બધા પછી આપણી લાગણી દુભાય, એટલા માટે આપણે આવું બહુ લાંબુ નથી કરતા. પણ અહીં કહેવાનો ભાવ એ છે કે ચાલો જેનું જે આપણા દર્શનનો વિષય, ઉપાસનામાં દર્શન થતું હોય, ઉપાસનામાં બહુ માણસ દર્શન કરે તો જ ઉપાસના થઈ શકે. અને તેથી ધારો કે શ્રી કૃષ્ણ ઉપાસના કર્યો તો મનમાં હું શ્રી કૃષ્ણનું જે ચિત્ર છે એ ચિત્ર ઉત્પન્ન કરીને એમાં મારું ધ્યાન કેન્દ્રિત કરું ત્યારે ઉપાસના થાય. અને તેથી ઉપાસનામાં દર્શન આવતું હોય છે. એટલે એક શેનું દર્શન? જે મેં કલ્પના કરી એનું દર્શન, અને જ્ઞાનમાં પણ દર્શન છે, વસ્તુનું વાસ્તવિક દર્શન. આટલો ભેદ છે. એટલે ઉપાસનાને પણ જ્ઞાન કહેવામાં આવે છે, વિદ્યા કહેવામાં આવે છે, કારણ કે એમાં પણ દર્શન છે. પણ ત્યાં ભગવાનનું કે ઉપાસ્ય વિષ્ણુનું દર્શન હું કેવું ઇદમ તરી કરું છું, હું અન્ય રીતે કરતો હોઉં છું. ન ઇદમ યદિદમ ઉપાસતે ઇદમ તયા ઉપાસે તદ બ્રહ્મન. અને એટલે ઉપાસતે વાચા વિષય કુર્વંતી ઇત્યર્થ. અંતેથી લોકો તો બ્રહ્મનું વર્ણન જયારે કરે, અર્થાત વાણી વડે જયારે બ્રહ્મનું વિષયીકરણ કરે, અથવા એમ માને કે બ્રહ્મ એટલે કે નામ, એને બ્રહ્મ માનતા હોય તો એ બ્રહ્મ નથી. અર્થાત બ્રહ્મ કોઈ નામ રૂપમાં કે કોઈ પ્રકારની વિશેષતામાં મર્યાદિત ન હોવાને કારણે ક્યારે પણ ઇદંતયા અર્થાત એ પ્રકારનો વિષય ન બની શકે. અને બ્રહ્મને હું રૂપે જાણવાનું છે, આ રૂપે નહીં. યન મનસા ન મનુતે યનાહુર મનોમતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. અર્થાત જે મનથી જેનું મનન ન થઈ શકે, પરંતુ જેને કારણે મન મનન કરી શકે છે એને તું બ્રહ્મ જાણ. પરંતુ ઇદમ એમ કરીને એની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. એમ કરીને શાસ્ત્રમાં અન્યત્ર પણ જ્યાં બ્રહ્મને ઉપાસ્ય વિષય ગણવામાં આવે છે એની નિંદા થઈ છે. ત્યાં હવે નિંદા એટલે કહ્યું એ પ્રમાણે આ ઉપાસનાની પણ નિંદા નથી, કશાની નિંદા નથી. આ શાની નિંદા છે? આપણી આ પ્રકારની માન્યતાની નિંદા કે પરમાત્મા મારા કરતા ભિન્ન છે, એ માન્યતાની માત્ર નિંદા છે. અને નિંદાનું પ્રયોજન શું છે? જેથી પરમાત્મામાં ને હું અભેદતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું, એ પ્રકારે એ રીતે મારું ધ્યાન યોગ્ય દિશામાં દોરવા માટે આ વસ્તુની નિંદા છે. તેન સૌ કૃપણ સ્મૃત. અંતેથી આ પહેલા શ્લોકની અંદર ગૌડવરાચાર્યએ આ ભેદ દ્રષ્ટિની નિંદા કરી, જન્મની નિંદા કરી. કારણ કે આ ત્રીજા અધ્યાયની અંદર એ અજાતિવાદ અર્થાત અજન્મ બ્રહ્મ કેવું છે? જન્મ રહિત, અને કોઈ વાસ્તવિક જન્મ નથી એ વસ્તુનું પ્રતિપાદન કરવા ઈચ્છતા હોવાને કારણે જે લોકો જન્મને વાસ્તવિકતા આપે છે એ લોકોની એની નિંદા કરવામાં આવે. ભેદ દર્શનમ ઉપાસકમ અદ્વૈત વિરોધનમ નિંદિત્વા. અંતેથી જે ભેદદર્શી મનુષ્ય છે એના ભેદના દર્શનનું આમાં નિંદા કરવામાં આવે. હવે અદ્વૈત પ્રતિજ્ઞા કરોતી. અંત હવે આચાર્ય અદ્વૈતની પ્રતિજ્ઞા કરે છે. પહેલા દ્વૈત, કારણ દ્વૈતની નિંદા એટલા માટે કરે, દ્વૈતનું મિથ્યાત્વ આગળ સિદ્ધ કર્યું એટલા માટે. એમને નિંદા ના થાય, પરંતુ વૈતથ્ય પ્રકરણની અંદર દ્વૈતનું મિથ્યાત્વ સિદ્ધ થઈ ગયું છે, એટલા માટે હવે દ્વૈતની નિંદા થઈ શકે. અને હવે અદ્વૈતની પ્રતિજ્ઞા કરે છે. અંતેથી બીજા શ્લોકમાં કહે છે અતો વક્ષ્યામ્ય કાર્પણ્યમ અજાતિ સમતામ ગતમ યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. અતઃ તે કારણથી, કારણ કે દ્વૈત મિથ્યા છે અને અદ્વૈત સત્ય છે, તે કારણથી વક્ષ્યામિ અકાર્પણ્યમ અજાતિ સમતામ ગતમ અકાર્પણ્યમ વક્ષ્યામિ.
તેના અસૌ કૃપણ સ્મૃત. આ પ્રકારની માન્યતા ધરાવતો હોવાને કારણે આ મનુષ્યને કૃપણ કહેવામાં આવે છે. અને તેથી હવે અમે અકાર્પણ્ય જે કૃપણતા રહિત છે એ પરમ બ્રહ્મ જે છે એ વક્ષ્યામી, એની હવે હું વાત કરીશ. અકાર્પણ્યમ, કાર્પણ્યનો અર્થ શું કર્યો? કાર્પણ્ય એટલે ભેદ, દ્વૈતમ. ટૂંકમાં આ ભેદ દ્રષ્ટિનું નામ કાર્પણ્ય, કૃપણતા, દરિદ્રતા. બ્રહ્મ કેવું છે? અકાર્પણ્ય અર્થાત દ્વૈતથી રહિત. અદ્વૈતમ, અજાતિ, જાતિ એટલે જન્મ, અજાતિ એટલે જન્મ રહિતમ, અજાતિ. સમતામ ગતમ, અને જે સર્વ રીતે સમાન છે. સમતામ ગતમ એટલે જે સમાન ભાવને પ્રાપ્ત થયેલું છે. કેવું છે? નિર્વિશેષતામ પ્રાપ્તમ, અર્થાત સર્વ વિશેષતાઓ રહિત છે. તેથી